જય સ્વામિનારાયણ. આજે તારીખ 24 મે 2013 શુક્રવાર. કહત હૈ ગુણાતીત પ્રવચન માળાનું પ્રવચન છઠ્ઠું. પ્રથમ પ્રકરણની પહેલી વાત. ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આ જ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, અને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં, અને જીવ બીજી રીતનો થઈ જાય. અને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. અને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. એક વૈજ્ઞાનિકને, સાયન્ટિસ્ટને ઈશ્વર તત્વ શું છે એ સમજવાની ઉત્કંઠા જાગી. દિવસો ઉપર દિવસો, મહિનાઓ વીતી ગયા, પરંતુ એ વૈજ્ઞાનિકને પરમ તત્વ એટલે કે ઈશ્વર એનું રહસ્ય સમજવા માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ રીતે શરૂઆત કરવી એ જ સમજાયું નહીં. એટલે પછી એમ થયું કે હવે આમનામ સમય વ્યતીત કરવો એના કરતાં મારાથી જે થઈ શકે છે એ હું કરું. અને એ વૈજ્ઞાનિક મગફળીના બિયારણના સંશોધનમાં લાગ્યો. એટલા બધા એમાં એણે નવીન બિયારણો પેદા કર્યા, અને ખૂબ એનો વિશ્વને ફાયદો થયો. પોતાને પણ કંઈક કર્યાનો સંતોષ થયો. પણ નવી નવી જાત એના મનમાં ઉઠ્યા કરે. એમાં એક દિવસ એને ઝબકારો થયો કે મગફળીનો દાણો આટલો નાનકડો છે, એમાં એટલા બધા રહસ્ય ભર્યા છે કે એ ઉકેલવામાં મારી જિંદગી પૂરી થઈ જાય તો એ અંત આવે નહીં. ત્યારે એને સમજાયું કે એક મગફળીના દાણાનું રહસ્ય ન ઉકેલી શકાય તો પરમ તત્વ ઈશ્વરનું રહસ્ય કેમ ઉકેલી શકાય? એ અનંત છે, અને એ અનંત છે એ જ ઈશ્વરનો પરમ તત્વનો મહિમા છે. ઈશ્વર તત્વ એટલું રહસ્યમય છે કે હંમેશા રહસ્ય જ રહે છે. એ જ એનો મહિમા છે, અને એ જ એ રહસ્ય છે. જો રહસ્ય ઉકલી જાય તો એનો મહિમા શું છે? અને આપણે ભણેલા છીએ તો આપણને ખબર છે કે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, છતાંય ગમે તેટલી સંશોધન થાય તો એ નવું નવું રૂપાંતર, ઇન્વેન્શન ચાલ્યા જ કરે છે.
એક તમે મોબાઈલ જુઓ તો 4 મહિને, 2 મહિને, 6 મહિને, 8 મહિને, ક્યાં કેટલું થાય છે એમ આપણે કલ્પના ના આવે એટલું થાય છે. હજુ તો માણસને નહીં સમજાતું હોય એવું કેટલું હશે ને. બસ એ રહસ્ય છે. એક મોબાઈલે જો સમજાઈ જાય તોય ભગવાન સમજાઈ જાય કે એ અનંત છે. બસ વિજ્ઞાનની કોઈ પણ શોધ આપણને ભગવાન પરમ રહસ્ય છે એ સમજાવે છે. એક ચક્રવર્તી સમ્રાટ, એનો શું પ્રતાપ છે, શું ઐશ્વર્ય છે, શું સમૃદ્ધિ છે, શું વૈભવ છે, એ એક નાના બાળકને, નર્સરીમાં ભણતો બાળક એ સમજી શકે નહીં. એટલા માટે એને કંઈક રસ પડે અને સમજાય એટલા માટે રાજા રાણીની બાળ વાર્તા બનાવીને કહેવી પડે. અને બાળ વાર્તા રાજા રાણીની સાંભળે તો એને કંઈક રસ પડે અને કંઈક આશ્ચર્ય થાય અને અહોભાવ થાય. અને એ વાર્તા સાંભળવા માટે અથવા તો એવું કંઈક થવા માટે એને ઉત્સુકતા જાગે, જિજ્ઞાસા જાગે. પણ સમજાય શું? બાળ વાર્તા સમજાય. રાજા રાણીનું જે મૂળ સ્વરૂપ છે, ઐશ્વર્ય છે, પ્રતાપ છે, એ બાળક ક્યારેય સમજી શકે નહીં. એવી રીતે એ ઈશ્વર, એનો પાર અક્ષર મુક્તો પામી શકતા નથી. બ્રહ્માંડના અધિપતિ શિવ બ્રહ્માદિક ઈશ્વરો એ પરમાત્માનો મહિમા, એનો પાર પામી શકતા નથી. સ્વયં વેદ જે પરમ પુરુષનો નિશ્વાસ છે એ પણ નેતિ નેતિ કહીને વિરમી જાય છે. ખુદ ભગવાન એમ કહે કે હું મારા મહિમાના પારને પોતે પણ પામતો નથી. ત્યારે આપણી જેવા નાના બાળકોને કંઈક સમજાય એટલા માટે વ્યાસજી જેવા આચાર્ય આપણને કંઈક ભગવાનની બાળ વાર્તા માંડીને સમજાવે છે કે જેથી કરીને આપણને કંઈક સમજાય, કંઈક રસ આવે અને કંઈક જિજ્ઞાસા જાગે. પણ છીએ તો બાળક, કેવા નર્સરીમાં હોય એનાથી પણ નાના, અને એમ સમજો ને ગર્ભસ્થ શિશુ જેવા હજુ આપણે છીએ. તો બાળ વાર્તા સાંભળવા પણ આપણે હજી તો કદાચ લાયક છીએ કે નહીં, એવા છીએ. તો એમાં એ ભગવાનનો, એ આ પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણે શું સમજી શકીએ. અને એક વાત બહુ જ તમને સ્પષ્ટપણે સમજવી જોઈએ મારે ને તમારે, કે પરમ તત્વ પુરુષોત્તમ નારાયણ એમની ક્યારે સ્તુતિ થઈ શકતી નથી. કોઈ નાથી પણ સ્તુતિ થઈ શકતી નથી. બ્રહ્માદિ ઈશ્વરોથી પણ નહીં, મોટા સિદ્ધ પુરુષોથી પણ નહીં, અક્ષર મુક્તોથી પણ નહીં, સ્વયં વેદથી પણ નહીં. ભગવાનની સ્તુતિ ક્યારેય થઈ શકતી નથી. નિંદા થઈ શકે છે, ટીકા થઈ શકે છે, અપમાન થઈ શકે છે, પણ એ ભગવાન ક્ષમા કરે છે. તમને આશ્ચર્ય થશે કે એવું કેમ? આપણે તો રોજ સવાર સાંજ દિવસમાં કેટલી વાર સ્તુતિ પ્રાર્થનાઓ કરીએ છીએ. ભાગવદ આદિ પુરાણોમાં બ્રહ્મસ્તુતિ આવે છે, વેદ સ્તુતિ આવે છે, બધી સ્તુતિઓ આવે છે. એ ભગવાન સ્તુતિ માની લે છે, પણ એક રીતે એ સ્તુતિ નથી, નિંદા છે, ટીકા છે, અપમાન છે. કઈ રીતે? કોઈ સમ્રાટ હોય એની સ્તુતિ ક્યારેક કરી કહેવાય? એ જેવો છે એવો વર્ણવે ત્યારે એની સ્તુતિ કરી કહેવાય. અને અથવા તો એ જે છે, જેવા છે એનાથી વિશેષ કંઈક તમે કહો તો એની સ્તુતિ કરી કહેવાય. પણ જો એ સમ્રાટ જેવા છે એવા ન કહો, એનાથી વિશેષ ન કહો, અને એનાથી લો પ્રોફાઇલ, નીચે દરજ્જાની જો તમે એના વિશે કંઈક પરિચય આપો તો એનું અપમાન ગણાય કે શું ગણાય? એવી જ રીતે પરમાત્માની સ્તુતિ કરવા કોઈ જાય ત્યારે આ દશા સર્જાય છે.
અપમાન જ થાય, પણ એ આપણને બાળક સમજીને ક્ષમા કરે છે કે એને હજી મારી ખબર નથી. કોઈ જોગી સ્વામી વિશે કે કોઈ સંતો વિશે કે ભગવાનની વિશે 5 વર્ષનું બાળક આવીને એમ કાલી ગેલી ભાષામાં બોલે તો એ શું બોલવાનું છે? પણ આપણે એમ કહીએ ભાઈ બાળક છે, પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે. બાકી એના ડીટો ટુ ડીટો વર્ડ્સ એ પ્રમાણે આપણે સમજીને એને કંઈ ન સમજવા કે માનવા પ્રયાસ કરીએ હશે, પણ બોલવાનો પ્રયાસ કર્યો, કંઈક તો બોલ્યો. પણ એ નાનું બાળક ક્યારેય ગુરુજનો વિશે, ભગવાન વિશે જેવું છે એવું તો બોલી જ નથી શકવાનું. ક્ષમા કરે છે કારણ કે આડાવડા શબ્દો બોલી નાખે. એમ ભગવાનની પરમ તત્વની, પુરુષોત્તમ નારાયણની ક્યારે સ્તુતિ થઈ શકતી નથી, થઈ શકી નથી, થઈ શકશે પણ નહીં. કારણ કે વાણીને લિમિટેશન છે, શબ્દની મર્યાદા છે. એટલે જ્યારે એ એબ્સોલ્યુટ ટ્રુથ, પરમ સત્ય, એની ક્યારેય શબ્દમાં અભિવ્યક્તિ કરવા કોઈ જાય છે ત્યારે એનો મહિમા ઘટાડવાનો પ્રયાસ થઈ જાય છે. અને ફિલોસોફિકલ તો એમ જ કહેવાય છે ને કે પરમ સત્યને ક્યારેય કોઈ શબ્દ દ્વારા અભિવ્યક્ત કરે એ જ વખતે પરમ સત્ય સત્ય નથી રહેતું. બહુ ઝીણી વાતો છે. કારણ કે એ પરમ સત્યને માયિક વાણી કઈ રીતે એને અભિવ્યક્ત કરે, અમાયિક વસ્તુને માયિક પદાર્થ કઈ રીતે એને વર્ણિત કરી શકે? પ્રયાસ જ ખોટો છે. એટલે જ કહ્યું છે કે જેને અનુભૂતિ થાય છે એ મૌન થઈ જાય છે. એ બોલી જ ન શકે. શું બોલવું? એટલે પછી એમ કહેવાય છે જૈસે ગુંગે ને ગુડ ખાય. મૂંગો માણસ ગોળ ખાય ને પછી તમે એને કહો કેવો લાગ્યો, પણ શું બોલે? દરિયો અસીમ છે, અમાપ છે. દરિયામાં કેટલા લીટર્સ પાણી છે એ કોઈ કહી શકે? અમાપ છે. માપી શકાય? ના માપી શકાય. હવે એમાંથી એક ઘડો પાણી ભરો તો એ પાણી દરિયાનું છે કે બીજું? પણ હવે માપી શકાય કે નહીં? તો એ દરિયાનું અપમાન થયું કે નહીં? એમ જ્યારે આપણે વાણીથી ભગવાનને વર્ણવવા જોઈએ છીએ ત્યારે એને ફ્રેમમાં ગોઠવીએ છીએ, અમાપને લિમિટેડ કરીએ છીએ, ઇન્ફિનિટ જે છે એને ફિનિટ કરીએ છીએ. એટલે ક્યારેય પરમ તત્વની સ્તુતિ થઈ શકતી નથી. હા, બાળ વાર્તા માંડી શકાય અને બાળકોની જેમ આનંદ લઈ શકાય. એટલે આપણી આગળ સંતો, સાધુઓ બાળ વાર્તા માંડે છે કે ભગવાન કેવા છે, ભગવાન આવા છે, ભગવાનનું સુખ આવું છે. બાળ વાર્તા માંડે છે. એમાંય જે કોઈ દૈવી હોય એને રસ પડે, બીજાને તેમાં રસ જ પડે નહીં. એ પણ એક મોટું રહસ્ય છે. તો આજે આપણે એક નાની બાળ વાર્તા જેવી વાત કરીએ. આપણી આગળ કોઈક સરસ મજાની, જુઓ કેટલી છુલ્લક લઈને આપણે વાત કરવી પડે છે. આપણી આગળ કોઈ સરસ મજાની પિત્તળની વીંટી, રિંગ બનાવી અને સરસ આપણી આગળ આમ મૂકે, એવી નકશીદાર હોય તો ગમી જાય કે નહીં ગમે? ગમી જાય. એક એક શબ્દને બરાબર આમ સમજવા એટલે તમને મજા આવશે. સુંદર નકશીદાર પિત્તળની વીંટી છે તો આમ લુભાઈ જાય મન કે બહુ સરસ. એમ આપણને એમ થાય કે પિત્તળની છે પણ બહુ સરસ છે, બહુ સરસ છે. અને એમ કંઈક તમારી જોઈતી લઈ લ્યો તો આપણને એમ થાય કે વાંધો નહીં, બહુ સરસ છે. એટલી બધી આમ લાગે છે ચળકતી કે કોઈને એમ નહીં લાગે કે આ પિત્તળ છે. પણ એકવાર આમ પહેરી હોય તો આમ ભયો ભયો એમ બહુ સરસ. પણ એ જ વખતે બાજુમાં કોઈ ચાંદીની વીંટી મૂકે સરસ નકશીદાર, તો પિત્તળની વીંટીમાંથી મન ઉતરી જાય અને તરત ચાંદીની વીંટીમાં મન જતું રહે.
કે ન થાય? થઈ જાય. હવે ચાંદીમાં મન લુભાઈ ગયું છે, પણ એની બાજુ તરત જ એમ કહે કે તમે આ સોનાની વીંટી બાજુમાં મૂકે તો ચાંદીમાંથી મન ઉતરી જાય અને સોનાની વીંટીમાં મન લાગી જાય. આ લઈ લેવાની જ વાત છે, આપવાની જ વાત છે. તો સોનાની વીંટીમાં જ, કોઈ પિત્તળની વીંટીમાં હવે મન ન નાખે. એ સોનાની વીંટીની બાજુમાં વળી પાછો કોઈ એમ કહે કે ભાઈ એ તો છે જ, પણ જુઓ આ સોનાની વીંટી છે, પણ આ હું આપું બીજી એ સોનાની છે, પણ એમાં લાખ લાખ રૂપિયાના નંગ જડ્યા છે, અને એ વીંટી મૂકે તો પેલી વીંટીમાંથી મન ઉતરીને ક્યાં જાય? હીરા જડેલી, ડાયમંડ જડેલી સુંદર વીંટીમાં મન જતું રહે. કારણ કે એ તો એની કિંમત કરોડોમાં થાય છે, એવા કિંમતી ડાયમંડ્સ લગાવ્યા છે. એટલે પેલી વીંટીમાંથી મન જતું રહ્યું અને મન આમાં લાગી ગયું. અને એમ થઈ જ જાય કે જો એક મળી જાય ને તો આ અત્યારના મંદીના પીરિયડમાં કામ થઈ જાય. પરંતુ એની બાજુમાં તરત મૂકે કે ભાઈ આ પારસમણી મૂકું છું, તો પછી આપણને એ નકશીદાર સોનાની વીંટી ડાયમંડવાળી હોય તો પણ એમાંથી મન ઉતરી જાય. કારણ કે પારસમણી એ તો જેટલા લોઢાને અડાડો તરત જ સોનું થઈ જાય. અઢળક સોનું છે, તો પછી આટલી નાનકડી જેવી 1 તોલાની 2 તોલાની વીંટીમાં કોણ મન નાખે? હવે એ પારસમણી જે લોઢાને અડે અને સોનું કરી નાખે છે, એમાં મન લાગે કે ન લાગે? એ ખાલી આપણે કલ્પના કરીએ કરો કે તમને જો મળવાની હોય તો આમ કેવું થાય? પારસમણી મળી જાય તો શેર બજારમાં સોનું લઈને રાખવું ને પછી ગગડીને છેઠ 26-28 આવી જવું, એવું તો ના થાય. પણ એની બાજુમાં ચંદ્રકાંત મણી મૂકે તો ચંદ્રની સાથે દર પૂર્ણિમાએ તેમાંથી કરોડોના હીરાઓનો વરસાદ થતો હોય એવો ચંદ્રકાંત મણી મૂકે તો પારસમણીમાંથી પણ મન ઉતરી જાય. કારણ કે કરોડોના હીરાની આગળ કોઈ સોનાની એવી કિંમત નથી. પણ એ ચંદ્રકાંત મણીની બાજુમાં કોઈ ચિંતામણી મૂકે, વિશિંગ સ્ટોન, તો એ ચંદ્રકાંત મણીમાંથી પણ મન ઉતરી જાય. કારણ કે પેલામાંથી તો ડાયમંડ કે સોનું લેવાનું, ખરીદવાનું, વેચવાનું, બેંકમાં મૂકવાનું, વળી એના ઉપર ટેક્સ લાગે, પનાડો લાગે, ક્યાં નાખવું, રાતે નાખવું, દિવસે નાખવું, આઘું પાછું ક્યાં કરવું, કોઈ વળી ફૂંકી મારે તો ઉપાધિ થઈ જાય, રાત્રે જાગવું પડે, કેટલી સિક્યુરિટી મૂકવી પડે, ઘરના પોતાના અર્ધાંગના હોય એ દગો દે, શું કરે, રાતે ગળું દબાવી દે ને બધું લઈ જાય, કેટલી ઉપાધિ. અને વળી છૂટાછેડા કરવા તો અડધું દેવું પડે, એવો કાયદો આવે તો મારી નાખે. આ બધું ક્યાં કેમ કરવું? પણ ચિંતામણીમાં તો પ્રશ્ન જ નહીં. કારણ કે જે ચાહો તે એ જ ક્ષણે હાજર કરી આપે. સારામાં સારા ભોજન, સારામાં સારા વસ્ત્રો, સારામાં સારા અર્ધાંગના, સારામાં સારી જગ્યાઓ, બંગલાઓ, મોટર, મનમાં ધારો ત્યાં ક્ષણમાં તમને અમેરિકા મૂકે, ક્ષણમાં તમને દુનિયાને છેડે મૂકે, ક્ષણમાં તમને પાછા તમારા ઘરે હાજર કરે, તમારી સેવામાં તમે માગો એ દેવદૂતોનો હાજર કરે. તમે ચાહો તે માણસને મારી નાખી શકો, ચાહો તે મર્દાને તમે બેઠું કરી શકો, એવી ચિંતામણી સંકલ્પ કરો ને હાજર કરે. કેટલી ગુદગુદી થાય આમ એવી જો છે કે આવી ચિંતામણી જો મળી જતી હોય તો આ બધી જફા પૂરી થઈ જાય ને. શું બોલ્યા ને? હે, બરાબર છે. હવે ધ્યાનથી સાંભળજો. આમ એવી જ રીતે આમ કલ્પના કરવાની છે કે અહીં પડી જ છે ચિંતામણી અહીં સામે અને મળવાની જ છે. એ ચિંતામણી આપણને આપવાના જ છે. અને ચિંતામણી શું છે તો સમજી લીધું. પણ હવે એની સાથે 5 શરત મૂકે છે. પહેલી શરત કે આ ચિંતામણીને રોજ દિવસમાં 3 વાર દૂધથી સ્નાન કરાવીને પૂજા કરવાની. બીજી શરત, આ ચિંતામણીનો જે મંત્ર છે એની 11 માળા કરવાની. ઓમ ચમ ચિંતામણીએ નમઃ, ઓમ ચમ ચિંતામણીએ નમઃ, ઓમ ચમ ચિંતામણીએ નમઃ. આ મંત્રની 11 માળા તલ્લીન થઈને કરવાની. મન આડાવડું થાય તો માળા નહીં ગણાય.
તલ્લીન થઈને એક તાર થઈને માળા કરવાની. ઓમ ચમ ચિંતામણીએ નમઃ, ઓમ ચમ ચિંતામણીએ નમઃ, ઓમ ચમ ચિંતામણીએ નમઃ. 11 માળા કરવાની. ત્રીજી શરત, રોજ ચિંતામણી સ્તોત્રનો પાઠ તલ્લીન થઈને કરવાનો. મન ભટકી જાય તો એ પાઠ નહીં ગણવાનો, ફરીથી કરવાનો. ચિંતામણી સ્તોત્રનો પાઠ કરવાનો. ચોથી શરત, ચિંતામણી મહાત્મયની કથા રોજ સાંભળવાની. અને પાંચમી શરત, જેણે ચિંતામણી આપી છે એની દાસતા કરવાની, એની આગળ સરળ થઈને રહેવાનું, એ જેમ કહે તેમ કરવાનું અને એને રાજી રાખવાના મન વચન કર્મથી. કારણ કે જો એ કુરાજી થાય કે એને ન પસંદ પડે તો ચિંતામણી પાછી લઈ જઈ શકે છે. આ 5 શરત હોય તો ચિંતામણી મળતી હોય તો આ 5 શરત પાળીએ કે ન પાળીએ? ગમે તેમ કરીને પાળે ને. એ જેણે આપી હોય એનો ગુલામ થઈને રહે. કારણ કે આ વસ્તુ કેવી છે એમ, અને પૂજા કેવી થાય, એની કથા કેવી થાય, એની માળા કેવી થાય, એનો સ્તોત્રપાઠ કેવો થાય, અદ્ભુત. મનને કેવું પડે તું એકાગ્ર થઈ છે. અને 5 શરત પળાય ને કે ન પળાય? પળાય ને. અને જો કોઈ આ 5 શરત પાળવાનો ઇનકાર કરે, ચિંતામણીનો ઇનકાર કરે તો એને મૂર્ખ કહેવાય. આ ખાસ બહુ કઈ એવી તો છે જ નહીં વાત. કારણ કે અઢળક સુખ ચિંતામણી ભર્યું છે અને 5 શરત પાળવાની છે. છતાંય જો કોઈ કે ના મને આવી બધી જફા ના ફાવે, આ બધું લઈ જાઓ તમારા લબાચા, તો પછી કેવું છે, એક જણાએ 10 રૂપિયાની લોટરીની ટિકિટ લીધી અને એને 10 લાખ લાગ્યા. એટલે લોટરી કંપનીવાળાએ એને પોતાની ઓફિસે બોલાવ્યા કે ભાઈ આ તમારા પેપર્સને તમને 10 લાખ લાગ્યા છે, 10 રૂપિયા તમારામાં 10 લાખ લાગ્યા છે. પણ અહીંયા થઈ શકે એવું છે કે અત્યારે અમે તમને 5 લાખ રોકડા આપીએ છીએ અને બીજા 5 લાખ વધ્યા એ તમને મહિને 1-1 લાખ હપ્તે તમને ચૂકવી દેશું. અને પેલો ગુસ્સે થયો, જો તમારે એવી રીતે મને લબડાવવાનો હોય તો મારા 10 રૂપિયા પાછા દઈ દો. આને શું કહેવાય? મૂર્ખ કહેવાય. એવી રીતે જો આ ચિંતામણીની શરત કોઈ ન માને અને ચિંતામણી ન લે તો એને શું કહેવાય? મૂર્ખ કહેવાય. અને ચિંતામણી હાથમાં આવી જાય તો પછી એના સુખની કોઈ વાત સીમા કરી શકાય નહીં. એવું સુખ મનાય. એક મજાની વાત થઈ ગઈ ને. ચિંતામણી મળી જાય તો કેવું કેવું થઈ જાય, આમ છાતી ફાટી જાય ને, બટન ફાટી જાય શર્ટના, એવું થાય ચિંતામણી મળી જાય. હે ભાઈ, ચિંતામણી મળે ત્યારે આટલો આમ જોશ આવી જાય છે કલ્પના માત્રથી. તો આપણને જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ ચિંતામણી નહીં પણ પરમ ચિંતામણી મળ્યા. પણ મહિમા નથી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાન છે, મૂર્તિ છે, આ સત્સંગ છે, ચિંતામણી છે, પણ મહિમા નથી. કેમ? બાળકના હાથમાં છે. અદ્ભુત દ્રષ્ટાંત મહારાજે આપ્યું વચનામૃત કે ચિંતામણી છે પણ બાળકના હાથમાં છે. બાળકને શું ખબર છે કે આ શેનું છે? બસ એવી દશા આપણી છે. તો કોઈને પ્રશ્ન થાય, જો ભગવાનની મૂર્તિ, આ ભગવાન, આ પુરુષોત્તમ નારાયણ એ ચિંતામણી છે તો આ તો છે, તો એ તો હકીકત છે. શ્રીજી મહારાજે પ્રથમના વચનામૃતમાં સ્વમુખે કહ્યું છે ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી છે અને એને મૂકવી જ નહીં, પકડી રાખવી. અને જો જેના હાથમાં ચિંતામણી હોય ભગવાનની મૂર્તિ રૂપી, તો એ જે ઈચ્છે તે પ્રાપ્ત થાય. અરે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. આવી ચિંતામણી છે. એટલે તરત કોઈને થાય કે ભાઈ અમારે કંઈ જીવે જોવો નથી. બહુ વાસ્તવિકતા છે. અમારે કંઈ ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ કોઈને જોવા નથી. આ ચિંતામણી છે ભગવાનની મૂર્તિ. હા, અમારે તો નોકરી જોઈએ છે. અમારે મુંબઈ કે અમદાવાદમાં સારું મકાન જોઈએ છે. અમારે છોકરાને એડમિશનનો મેળ પડતો નથી, એડમિશન જોઈએ છે. અમેરિકાની વિઝાની 3 વાર ફાઇલ પાછી આવી છે, વિઝા જોઈએ છે. અથવા તો ત્યાં પહોંચી ગયા છે પણ અમારે સિટીઝનશીપ જોઈએ છે. આ લગ્નનું ક્યાંય ગોઠવાતું નથી
જો આ ચિંતામણી હોય તો અમારે એ ગોઠવવું છે. અમારે કાંઈ જીવ જોવો નથી, અમારે પરબ્રહ્મ જોવો નથી, કાંઈ જોવું માયા જોઈને. માયા તો અમારે એક જણાએ શિવજી ઉપર બહુ તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા, વર માગ. પેલો કે વર તો હું છું, કન્યા દ્યો. જો આ તમે ચિંતામણી કહો છો ભગવાનને, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, તો અમારે તો આવું બધું જોઈએ છે, તો એ આપે? હા, આ ચિંતામણી તો એ પણ આપે. આપે તો આપે, જરૂર આપે. અમારે જે જોઈએ દુનિયાનું લૌકિક આપે ને. શાસ્ત્ર વચન છે, શ્રીજી મહારાજે કહ્યું છે. ભગવાન પોતાના ભક્તના બધા સંકલ્પો પૂરા કરે, આપવા તૈયાર છે. પરંતુ તો તમને એમ થાય કે અમે તો પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, તો અમને આ બધું કેમ સિદ્ધ થતું નથી? ચિંતામણી છે તો આ મળતું કેમ નથી? કેટલાય વર્ષથી ફાંફા મારીએ છીએ તો મેળ પડતો નથી આ સંસારનો કોઈ પણ બાબતોનો. કેમ પડતો નથી? હા, વિચાર કરો. પેલી 5 શરત પડે છે. જો 5 શરત પડતી હોય, યાદ રહી, પહેલી 3 વાર પૂજા તલ્લીન થઈને થાય છે, કરો. ચાલો હવે આમાં ફેલ થવાય છે કે નહીં જોવો. ચિંતામણી છે, વાંક આપણો છે ને વાંક કાઢીએ છીએ ભગવાનનો. 3 વાર તલ્લીન થઈને પૂજા થાય છે. 5માંથી 3 માનસી પૂજા થાય છે તલ્લીન થઈને. 11 માળા ખોવાઈ જવાય એમ થાય છે, લોસ્ટ ઇન મેડિટેશન થાય છે. આમ ખોવાઈ ગયો, ભાન ન રહે એવી રીતે માળા થાય છે. ચિંતામણીનો વાંક ક્યાંથી કઢાય? એની શરતો આ છે. એનું સંકીર્તન, સ્તોત્ર, મહાત્માની ભગવત કથાઓ એમાં લીન થવાય છે. અને 5મું, જે સત્સંગથી ચિંતામણી મળી છે એ ભગવાનના ભક્તો સંતો એના દાસ થઈને રહેવાય છે, એની ગુલામી થાય છે, એને રાજી રખાય છે. જો એકેય શરત પડે છે? 5માંથી એકેય પડતી હોય તો બતાવો. 5માંથી અને એકેય પડતી હોય તો બતાવો. અને છતાંય આપણે આક્ષેપ શું કરીએ છીએ? ભગવાન તો કશું કરતા નથી. કહેવાય છે તો ચિંતામણી, પણ ચિંતામણીની શરત તો આ બધી છે. છતાંય ભગવાન દયાળુ છે, એકેય શરત જેવી તેવી પાળીએ તો પણ ભગવાન દરેક અહીં જે બેઠા છે અને જેણે સત્સંગ સ્વીકાર્યો છે એના હૈયામાં આ પડતી છે. ન જો હું કહું વાત ખોટી પડતી હોય તો તમે મારી છાતીમાં ડામ દેજો. તમે જ્યારથી સત્સંગ સ્વીકાર્યો હશે ત્યારથી જરૂર ને જરૂર તમારી એકાદ ઈચ્છા ભગવાને પૂર્ણ કરીએ છે. જે ન થઈ શકે હોય છતાં એમણે તમારી ઈચ્છા, મારી ઈચ્છા પૂર્ણ કરી છે. જો ન કરી હોય તો હું બંધાયેલો છું, મારી છાતીમાં ડામ દો તો જરૂર પૂરી કરીએ છીએ. એ ભગવાને આપણી એકેય શરત ન પાડી છતાં ઈચ્છા પૂરી કરી. પણ પછી આપણે શું કર્યું? એ જ્યારે ઈચ્છા આપણે પૂરી કરવી હતી ત્યારે તલ્લીન થઈને સ્તુતિ કરતા હતા, પોકાર કરતા હતા, હે ભગવાન તારા સિવાય હવે કોઈ નથી, તમે કરી દો તો જ થશે, એવા લીન થઈ ગયા હતા. એટલે ભગવાને ઈચ્છા પૂરી કરી દીધી. ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે ભગવાનને પાછા ઢીલા કરીને મૂકી દીધા. એ ચિંતામણીની શરત બ્રેક થઈ ગઈ. જ્યારે આપણી ઈચ્છા થાય અને આપણને જરૂર પડે ત્યારે આપણે ભગવાનની પૂજામાં, માળામાં, કથામાં, સત્સંગમાં, સાધુ સંતો પાસે શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો લબડતા હોઈએ. સાધુઓની પાછળ લબડતા હોય, હે મહારાજ, હે દયા કરો, સામે કાંઈક કરી દે. અને જેવી નોકરી લાગે 3 મહિને, 4 મહિને, વર્ષે બેટો દર્શને દેખાય નહીં. બોલો એ છે કે આપણે બધા બીજા છે? પછી યાદ કરાવવું પડે, ભાઈ કેમ કોઈ કથામાં નથી આવતા? એ ભાઈ આવતા ને કેમ નથી? એને અમેરિકાના વિઝા જોતા હતા ત્યારે સાધુના પગમાં 2 વર્ષનું બાળક માથા પછાડે ને પછાડતા હોય, આમને અનુભવ છે બધો. અને જેવા મળી જાય ત્યારે ક્યારે ઉપડી ગયો એ ખબર ના પડે. છતાંય ઈચ્છા પૂરી કરી હતી પણ પછી શરતો તોડી નાખી. છતાંય ક્યારેક વળી પાછા ભગવાન દયા કરીને ઈચ્છા પૂરી કરે છે. છતાંય પાછા ઢીલા થઈ પાછી શરતો આપણે તોડી નાખીએ છીએ. વાંક કોનો છે?
હા, બાકી તો શ્રીજી મહારાજે પ્રથમના 72માં વચનામૃતમાં શું કહ્યું, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેને ભગવાન અને ભગવાનના સાધુની વિશે દ્રઢ નિષ્ઠા હોય, એના કાળ કર્મ કઠણ હોય, કાળ કર્મ અને માયા તો ત્રણેય એને નડી શકતા નથી. એનું પ્રારબ્ધ કઠણ હોય, કર્મ કઠણ હોય, કાળ કઠણ હોય, પણ એ ભગવાનના ભક્તને જેને આવી ભગવાન અને ભગવાનના સાધુમાં નિષ્ઠા છે એને નડી શકતા, ત્રણેય ભેળા થઈને નડી શકતા નથી. છે ને એના વચનો. હા, એનો અર્થ શું છે? આ લોકનું આપવા ભગવાન તૈયાર છે ને છે. સ્પષ્ટ સામે કેવું અદ્ભુત દ્રષ્ટાંત છે, પ્રસંગ છે. તમે જુઓ, દાદા ખાચરને પરણવાની જરાય ઈચ્છા નહોતી, બીજું લગ્ન કરવાની. હે ને? સત્સંગનો ઇતિહાસ બોલે છે. શ્રીજી મહારાજે પોતે પરણાવ્યો કે નહીં? બોલો, આ લોકની જ વાત છે ને. ના દાદા, નહીં પ્રભુ, મને એમાં ન નાખો, ના, મારે તને પરણાવો જ. અને કેવી રીતે પરણાવ્યો કે વરરાજાનું ગાડું અક્ષરાધિપતિ આંક્યું. અને કેવી રીતે પરણાવ્યો કે પરમહંસો વૈરાગી, જેને સ્ત્રીની ગંધ આવે તો અન્ન પેટમાં ન ઉલટી થઈ જાય એવા નિષ્કુળાનંદ સ્વામી, એવા ગોપાળાનંદ સ્વામી, એવા બધા બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુઓ, મુક્તાનંદ સ્વામી જેવા જન્મથી બ્રહ્મચર્ય માટે દોડનારા આવા પુરુષો એ દાદા ખાચરની જાનમાં જાનડિયું થઈને નીકળ્યા. આ પૃથ્વી ઉપર આ પેલી છેલ્લી જાન નીકળી કે જે વરરાજાનું ગાડું પરબ્રહ્મ પુરુષોત્તમ હાંકતો હોય અને જેની જાનડીઓ આવા મહાસમર્થ લાત મારે ને બ્રહ્માંડ ઉડાડી નાખે એવા સાધુઓ એની જાનમાં બેઠા હોય. હે, નહીતર આ તો રાગનો પ્રસંગ છે ને. કોઈના લગ્ન થતા હોય ત્યાં અડધો કલાક ઉભા રહ્યો તો ઘણાને પરણવાનું મન થઈ જાય. અરે આજે મેરે યાર કી શાદી. હવે આ તો શું ચારે બાજુ વાગતું હોય ને, કાનમાં ક્યાં આંગળીઓ નાખી હુતા હોય તો સંભળાય છે. એવા પ્રસંગમાં સાધુઓને હાજર રાખીને શ્રીજી મહારાજે દાદાને પરણાવ્યો કે નહીં? આ લોકનો આપવા તૈયાર છે કે નહીં? કેમ? દાદા ખાચરને એવી નિષ્ઠા હતી. છે ને ચિંતામણી? આ લોકનું બધું આપવા તૈયાર છે. આપણે મૂર્ખ છીએ કે આપણે બીજે ફાંફા મારીએ છીએ. આપણે જરૂર પડે 5 લાખની તો આપણે એ નરસિંહ મહેતા એ દામોદર પાસે બેસી જતો હતો, આપણે તરત કઈ ભાઈ આપણે વેવાઈને મળશું, સસરાને મળશું, પેલાને મળશું, ભાઈને મળશું, ઓલાને મળશું. હે, પણ દામોદર પાસે એટલે પુરુષોત્તમ પાસે કોણ બેસે? નરસિંહ મહેતા કે તારે કરવા જ કર, નહીં તો હું આ બેઠો. પત્રિકા આવી ગઈ, લગ્ન પત્રિકા તો લઈને દામોદરના ચરણમાં મૂકી, જો આવી છે, તારે કરવું કરે. હું તો આ ગુણલા દામોદરના ગુણલા રે ગા, અરે નર કોઈ ન હોય દુખિયા રે, દામોદરના ગુણલા રે ગાતા. લક્ષ્મીજી અલા રાધાજી ઠેબુ માર્યું કૃષ્ણને, કે શું કરવા બેઠો? તો કે આપણે તમારે દોડવાનું છે, જો કાંઈ નથી કરવાનું. એ બેઠો નજર સામે છે. એને નિષ્ઠા હતી આવી, નરસૈયાને નિષ્ઠા હતી આવી, તો એને દોડવું પડતું હતું. નરસૈયાની ઊંડી સ્વીકારી, મીરાબાઈના ઝેર પચાવ્યા, સુદામાના સુવર્ણના મહેલ કર્યા. આ લોકનું આપે છે ચિંતામણી. જો હે, દારિદ્ર કાપી નાખ્યું સુદામાનું. અરે ભાઈ, ભગવાન તો કરી શકે, પણ સાધુ એ ચિંતામણી, મૂર્તિરૂપી ચિંતામણીના પ્રતાપે કેવું કેવું કરતા હોય છે. આપણા તો સત્સંગમાં થોથા ભર્યા છે. એવા પ્રસંગોના કહો ને, લેખિત ગ્રંથોના પટારા ભર્યા છે. મહાપુરુષદાસજી સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બેયને સેવેલા. એ મહાપુરુષદાસજી સ્વામી માણસા પાટી ગામ છે, ઉના પંથકનું, ત્યાં પધાર્યા, મંદિરે બેઠા હતા. વાલારા વરુ એને મંદિર કરેલું. ત્યાં એ માણસા ગામમાં પીઠાભાઈ વાવડિયા એ સ્વામી પાસે આવ્યા
પીઠાભાઈ વાવડિયા એટલે બારપટોળી ગામના કાળુ વાવડિયા એમની ભત્રીજી એમને માણસામાં પરણાવેલા એમનો દીકરો આ પીઠો વાવડિયા. સ્વામીને આવીને કે સ્વામી સંમત 1934ની વાત, ઐતિહાસિક ઘટનાઓ જ હોય છે, આપણે ત્યાં કોઈ દંતકથાઓ નથી. સંમત 1934નો પ્રસંગ છે. વરસાદ કંઈ પડ્યો નહીં અને આ ભગતને તો કંઈ જ પાક્યું નહીં, દાણા ખૂટી પડ્યા. એટલે સ્વામી પાસે આવીને ઢીલો થઈને બેઠો. સ્વામી કે કેમ લાગે, કેમાં ઓહરાઈ ગયો છો, ઓહરાઈ ગયો છો? અરે સ્વામી દાણા નથી, 3400 કાળ ઉતરવો કેમ? સ્વામી કે લે હું જવાનું હોય, જા જા ખેતરમાં હળ હાંકજે, ભગવાન સારું કરે, રોટલા દેશે, જા જા ઊભો કરીને કાઢી મૂક્યો. પેલો કે હવે આ કાળો ઉનાળો, વરસાદનું ટેપું પડ્યું નથી અને હળ હાંકીને રોટલા શું મળે? બિયારણ વાવવાનું નથી, વાવે તો પાણી નથી પીવડાવવાનું, નથી કૂવામાં, નથી ક્યાંય તળાવમાં, નથી અવકાશમાં પાણી, અને શું રોટલા દેશે? ઘેરે આવીને નિશાસો નાખ્યો એટલે એની બાએ મોકલ્યો હતો ને પેલી ભત્રીજીએ કાળુ વાવડિયાને, એના માં. એટલે કે કેમ બેટા શું થયું? સ્વામીએ શું કીધું? કે સ્વામી કે હળ જોડ કે હું હળ જોડે ને એમાં રોટલા દેશે તને. કે મહારાજ, શ્રીજી મહારાજ તને રોટલા દેશે કે હળ હાંક? તે મારા સ્વામીએ કીધું છે તો હાંક, મારે કાંઈ હાંકવું નથી. આ કાળો ઉનાળો વળી એમાં હું હળ ડબડવા જાઉં, મૂરખ છું, એમાં રોટલા પાકે શું? શું વાવવાય? ખાવા નથી, વાવવાનું શું? એને વાવવાય તો પાણી નથી. અને આ બધું હોય તો પછી આપણે શું કામ સ્વામીને પૂછવા જ જાય? જોયું, આ બધું હોય તો આપણે ક્યાં સ્વામીને પૂછવા જ જાય છે? એના ભાઈ એ તો સત્સંગની દીકરી એ કે બેટા આ બધું તું તારી બુદ્ધિનું ડાપણ કરે છે. મહાપુરુષ આ દાસજી સ્વામી ખરેખર મહાપુરુષ છે. એને તને કીધું છે ને હળ હાંક એટલે તને શ્રીજી મહારાજ રોટલા દેશે, તને દેશે રોટલા, પણ કે બાક અરે તું જા તું. હવે હળો લઈને ગયો, ખેતરમાં ખેડવા માંડ્યો, માંડ સાંજ પડી. બીજે દિવસે એની બાઈ પરાણે મોકલો, ત્રીજે દિવસે ઓલો કે મારે જવું નથી, મને શું કરો? આ એક તો માટે તાપ પડે છે અને ભૂખ્યા પેટમાં ગલુડિયા બોલતા હોય, હરકું ખાવાનું ન હોય, એમાં તું હળ તોડાવે, મારી અરે બળદી લાડુ કાઢી જાય છે, હવે રહેવા દે. નહીં કે જા તું, સ્વામીએ કીધું છે કે શ્રીજી મારે તને રોટલા દઈશ. અને ચોથે દિવસે હળ હાંકતો હતો. એમાં હળ હાંકતા હાંકતા ક્યાંક ધડીને દઈને આમ કોશ ભટકાણી, ત્યાં માટલી એક ઉલ્લીને નીકળી ખેડે જમીનમાંથી, અને જ્યાં ખોલીને જોવે નગદ ચાંદીના રૂપિયા ભરેલી માટલી નીકળી. એલા એક ખેતર એને વર્ષોથી નહીં ખેડ્યું હોય તે ઉપલા ચાસમાંથી માટલી નીકળે. ચિંતામણીના પ્રતાપે જો સાધુ કેવું સર્જન કરે છે, એ કહેવાની વાત છે. હા, એ તો માટલી લઈ તરત જ આવીને ઘરે કીધું હા બા આ જોવો નગદ રૂપિયા નીકળ્યા. જો હું કહેતી હતી ને, આમીએ કીધું છે હળ હાંક તને મહારાજ રોટલા દેશે, દીધા ને જા. હવે ડેડાણ વેચીએ અને જેમ વેચાતું જાય આપણે જેમ જરૂર એમ વેચતા જ લેતા જ આખું વર્ષ લેર કરી. 2-3 વર્ષ થયા તે પાછું વરસાદ તો થયો, પણ એવા ટીડ આવ્યા ને તે ઊભો મોલ ટીડડાઓ ખાઈ ગયા. એટલે વળી પાછા ફરતા સ્વામી આવ્યા તે વળી પાછો પીઠો આવીને બેઠો. સ્વામી વળી સ્વામી કે સ્વામી આમ બે હતા વધારે આમ. સ્વામી કે કેમ ઓહરાઈ ગયો છે? સ્વામી હવે મને આમ કહેતા આમ જીભ નથી ઉપડતી, પણ હવે ત્યારે તમે 3400 ઉતરાવ્યો હતો, પણ હવે આ 36માં તો આવું થયું છે, શું કરું? સ્વામી કે શું થયું? કાંઈ પાક્યું ને ટીડ ખાઈ ગયા. હળ હાંક મહારાજ રોટલા દેશે. આ વખતે તો વિશ્વાસ જેવો આવી ગયો હતો એટલે કઈ પછી કહેવાનું ન હોય. બાને કહ્યું બા કીધું હાથે હાંક, તને સ્વામીએ કીધું હળ હાંક. હળ હાંકવાનું શરૂ કર્યું. ભગવાનના સાધુ થોડી કસોટી તો લે જ હો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ, ઓલું ચોથે દિવસે નીકળ્યું તો ન નીકળ્યું. 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ થઈ ગયા. એ કે બા ઢાંઢાનું બે થાકી ગયા, હવે રેવા દો, જા મારા.
ઘણી વાર ખરેખર સ્ત્રીએ સહન શક્તિ છે ને પુરુષે સહન શક્તિ છે. ખરેખર સ્ત્રીએ શક્તિ છે. એ જે પુશિંગ કરે છે ને એનાથી તો મર્દો યુદ્ધમાં, કારણ કે ઘરે આવવા જેવું હોય ને પણ લડીને મરી જવું સારું એમ. એને માં કે જા હળાંક શ્રીજી મહારાજ રોટલા દે છે. અરે ભાઈ 9મો દિવસ, પણ 10મો દિવસ પછી જ્યાં હળાકતો હતો ત્યાં વળી પાછી કોઈ ભરાણીને માટલી ઉલ્લીને બહાર પડી. હા જોયું ત્યાં તો સોનાની લગડીઓ નીકળી. એ માં આ તો સોનું નીકળ્યું. હા જે વાંધો નહીં મૂકી દે, ડેડાણમાં વેચી વેચીને આપણે કાળ ઉતરવાનો છે. ખાવા પીવાનું લેર કરી, બોલો ખાધું પીધું લેર કર્યું ને સુખિયાઈ કરી દીધા. જો ચિંતામણી છે ને, ભગવાનના સાધુ કેવું કેવું કરે છે. હે અરે આ આપણે જોગી બાપા આપણી નજર સામે હતા ને, તે કચ્છ ભુજ પધાર્યા. તે ત્યાં બેઠા છે. ત્યાં એમાં સામત્રા ગામથી લાલજી ભગત આવ્યા, સ્વામીને દંડવત કર્યા. એટલે સ્વામીને નારાયણ સરોવર જાત્રા કરવાની ઈચ્છા હતી. તો સ્વામીને કે હું મારી ગાડીમાં લઈ જાઉં, વર્ષો પહેલાંની વાત. એટલે હાલ કે હું આવું, તો કે હાલો હાલો સ્વામી. પણ એ લાલજી ભગત સામત્રાના એના વડવાઓની વાડીએ ખુદ શ્રીજી મહારાજ પધારેલા, અને એમના વડવાઓએ મહારાજને ખૂબ પ્રેમથી એમને રોટલા બનાવી, રસોઈ બનાવીને ત્યાં વાડીએ જમાડેલા, અને ખૂબ ભક્તિભાવથી આમ જમાડીને રાજી કર્યા. તો શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યો, જા તારી 7 પેઢી સુધી ત્યારે એક દીકરો થશે. એ બરાબર 6 પેઢી સુધી ચાલ્યું, અને 6ઠી પેઢી આ લાલજી ભગત હતા, એને દીકરો નહીં. દીકરા જન્મે ખરા, પણ 2-3 મહિના થાય મરી જાય, 2-3 મહિના થાય મરી જાય. આશીર્વાદ શ્રીજી મહારાજ આપેલો, વરદાન આપેલો, 7 પેઢી, 6ઠી પેઢીએ લોચો પડ્યો. દીકરા જન્મે પણ મરી જાય, દીકરા જન્મે મરી જાય. એ જોગી બાપાને વાત કરી નારાયણ સરોવરમાં નાતા. એ બાપા આવું છે કે વડવાઓએ તમને શ્રીજી મહારાજ આશીર્વાદ દીધો, પણ બાપા આવું થાય છે. તે લે હાથમાં જળ લે, માળા તને શ્રીજી મહારાજ દીકરો દે. ભયો કે સાણી. અરે સાધુ બોલ્યા, જોગી બાપાનો મહિમા કોણ ન જાણે. પછી સ્વામીને તો પાછા મૂકી ગયા રાજકોટ. બધું સારું થયું. સમય જતા થોડો થયો ને એમને ત્યાં દીકરાનો જન્મ થયો. બધા દીકરા 2-3 મહિને મૃત્યુ પામી જતા, પણ વધતા તો વરસ દાડાનો થયો. પણ જેવો વરસ દાડાનો થયો ધામમાં જતો રહ્યો. લાલજી ભગત તો જોઈ રહ્યા, પણ ભગત ભાવનો સાચો. એ કે ભલે મારા નસીબમાં નહીં હોય, બાકી જોગી બાપા એ ખોટા નથી, એ સાધુ ખોટો નથી. એની મેં સેવા કરી ખોટી ન હોય, અને આ ભગવાન એ ખોટો ન હોય. હશે જે હશે મારા એવા, નહીતર આમ કેમ થાય, મારાથી કંઈ કોઈનો અપરાધ થયો હશે, પણ અવગુણો ભાવ આવ્યો નહીં. એટલે પછી 2-4 મહિના પછી એ પાછા રાજકોટ આવ્યા, સ્વામીને દંડવત કર્યા. સ્વામી કે આવ્યો લાલજી? હા, નારાયણ સરોવરની જાત્રા યાદ છે? આ મારે એ જ કેવું છે મા બાપ. શું દીકરો થયો ખરો શ્રીજી મહારાજની દયાથી, પણ સ્વામી વરસનો થયો ને ધામમાં તેડી ગયા, છોકરો મરી ગયો. એમ સાચું કહેશો? સાચું જ કહો ને, આમાં કઈ છે? વયો ગયો સ્વામી એમ? હા. સ્વામી હાકરની મુઠ્ઠી ભરીને કે લે લાલજી, આ હાકર ખાઈ જા, 1 નહીં 3 દીકરા થશે, જા. જો બાપા તો બાપા, એ કે જો એક મહારાજનો વરદાનનો આપેલો એ એને આપવો પડે કાયદેસરનો. હા, બીજો મેં પ્રાર્થના કરી એનો, અને ત્રીજો આટલું મોડું થયું એ વ્યાજનો. 3 દીકરા થાય છે, અને 3 દીકરા થયા. મોટો પરબત, પછી રામજી, ત્રીજો કરશન. 3 છોકરા રાજકોટ ગુરુકુળમાં ભણ્યા, જોગી બાપાને અરે બગીચામાં સેવા કરી. આજે એ ભુજમાં લેરા કરે, નજર સામે છે. આ ચિંતામણી આપણે શું કહેવાનું કે ભગવાનના સાધુ હોય આવું કરે. આ લોકનું જે હું સમજાવું છું, આ લોકનું ચિંતામણી શું શું આપે છે એનો આપણે ઉપયોગ પૂરો નથી કરી શકતા. શરતમાં જ પડ્યું છે, જે છે એ શરતમાં જ પડ્યું છે. હું છે ને એકવાર અખંડાનંદ સરસ્વતી છે ને એમના પુસ્તક હતું ને વાંચતો હતો. મને બહુ તાજુબી ત્યારે સમજાતું નહોતું, આજે મને સમજાઈ જાય છે બરાબર.
એ વાંચતો હતો એમાં એમણે એવી વાત કરી, એ એમનો પ્રસંગ કહેતા હતા કે હું મુંબઈ હતા ને એક શેઠ હતા ને, અને એ કોર્ટ કચેરીમાં હટવાઈ ગયા તો મારે પગે આવીને પડ્યો. મને કે બાપજી તમે કોઈ પણ હિસાબે મને છોડાવો, મને જેલમાં ઘાલી દેશે ને મને આમ થશે ને તેમ થશે ને, હું તો હેરાન થઈ ગયો, મારે તમારો આશરો ને આવું બધું બહુ રેડ્યો. તો પછી મેં એના માટે એક અનુષ્ઠાન શરૂ કર્યું. પણ એ અનુષ્ઠાનમાં મને અનુભૂતિ એવી થઈ ગઈ કે એ જરૂર આમાંથી નીકળી જશે. એ અનુભૂતિ શેને આધારે થઈ અને એ અનુષ્ઠાનનો નિયમ કેવો છે એ હું તમને કહું છું. એમ કરીને વાત બહુ સરસ કરી. એ વખતે આજથી મેં 10 વર્ષ પહેલાં વાંચ્યું હતું, તો મને ત્યારે એટલું નહોતું સમજાતું, પણ એમ સમજાઈ ગયું એ ટુ ઝેડ કઈ રીતે. એમણે સરસ વાત લખી એ કે કોઈ પણ અનુષ્ઠાન કરો અને અનુષ્ઠાન સફળ થવાનું જ છે. એ તમને પ્રતીતિ ક્યારે થાય કે અનુષ્ઠાન કરતાં કરતાં પછી તમે જે હેતુ માટે કરતા હો એ હેતુ તદ્દન ભૂલાઈ જાય અને તમે ઈષ્ટદેવમાં એકાકાર થઈ જાઓ, અનુષ્ઠાન સફળ થઈ જાય. આ ઓલી 5 શરત જે આપણે કીધી ને એમાં આયલું જ થયું ને. તમે માળા કરો, પૂજન કરો, અર્ચન કરો, બસ એમાં એકાકાર થઈ જાઓ, ભૂલી જાઓ એટલે ચિંતામણીની શરત પૂરી થઈ ગઈ, એટલે ચિંતામણી આપવું પડે. તો શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. કોઈ આવીને કીધું પ્રભુ હા ખીમજી સુતાર બહુ માંદા છે. મહારાજ કે એમ, એ તો આપણો ભગત, લ્યો હાલો હાલો, લાવ ક્યાં લાકડી ગઈ, ક્યાં ચાકડી ગઈ, લાવ પાકડી, હાલો આપણે એમને ખબર અંતર પૂછી આવી. ઓહો ભાઈ, એ ખીમજી સુતારની ખબર જોવા, તબિયત જોવા ખુદ શ્રીજી મહારાજ એને ત્યાં આવ્યા. ખુરશી નાખી દીધી, બેઠા. બોલા તો બેઠા ન થઈ શકે આમ. એટલે શ્રીજી મહારાજે એમને થોડી ઘણી વાતો કરી, કૃપા દ્રષ્ટિ કરી. ખીમજી સુતારે હાથ જોડ્યા, પૂજન કર્યું, બધું કર્યું. કંઈ બોલ્યા નહીં. હાજો થઈ જાય કાં કાંઈ નહીં. આવ્યા પાછા. અક્ષર ઓરડીએ જવાને બદલે વાસુદેવ નારાયણના ઓરડે ઢોલિયો ઢાળેલો હતો, ત્યાં આવીને બેઠા. અને ત્યાં મહારાજ એક બાજુ લાકડી મૂકી, એક બાજુ ચાકડી મૂકી અને એટલું બોલ્યા, જીવબા અહીંયા આવો તો તમારું કામ પડ્યું છે. અમને એક મૂંઝવણ છે, તમને પૂછવું છે. મનુષ્ય ચરિત્ર જોજો. એટલે જીવબા દોડતા આવ્યા કે હા મહારાજ શું છે? જીવબા મને આમાં કંઈ ખબર પડે નહીં, એટલે મને થયું તમને આમાં દ્રષ્ટિ પડે, મને થયું તમને હું પૂછી લઉં. હા તે બોલો મહારાજ. અમે ખીમજી સુતારની તબિયત જોવા ગયા હતા. તે હવે ખીમજી સુતારની આયુષ નથી, પૂરું થઈ ગયું છે, એ મરી જવાનું, એટલે કે અમે તેડી જવાના અને અમારે ધામમાં લઈને મૂક્યાવો જ પડશે. હવે એની કાંઈ છે નહીં, પૂરું થઈ ગયું. પણ મને ખબર નથી પડતી એટલે હું તમને પૂછી લઉં. હું ત્યાં ગયો એને ઘેરે, મહારાજ બોલે છું, ત્યારે મને ખબર પડી કે ખીમજી સુતારને 2 બૈરા છે. તે જીવબા આ ખીમજી સુતાર મરે તો 2 બૈરા રાંડે કે એક? વારે વાહ, વારે વાહ. અરે જીવબા દાંત કાઢી કાઢીને મોટો વળી ગયા. એ કે મહારાજ તમે શું વાત કરો? ના ના, કે મને આમાં કંઈ ખબર પડે નહીં એટલે તમને પૂછી લઉં. અરે મહારાજ ધણી એક તે 2 જ રાંડે ને. મારે કે તો બહુ ખોટું થાય. એક રાંડતી હોય તો વાંધો ને, તો 2 રાંડે તો બહુ ખોટું કહેવાય. તો જીવબાઈ કે તો પણ જીવાડો ને, જીવાડવો મારવો કોના હાથમાં છે? તમે ભગવાન છો. એમ અમારા હાથમાં છે? સારું લ્યો તો જીવાડીએ. અહીં બોલ્યા ને ઓલો બેઠો થયો. લ્યો બોલો લ્યો. કેવા કેવા ચરિત્ર. ખીમજી સુતા તો બીજે દી હાજા થઈને તરત પગે લાગવાયા. વડોદરામાં હવે એક જ પ્રસંગ કહીશ, પછી વાત એકદમ ટર્ન લઈ લેશ. પણ આ મારે સમજાવવું જરૂરી હતું, અને આપણે બધાએ, તમારે મારે પણ આ બધું સમજવાનું જરૂરી હતું. કે જરૂરી ન લાગ્યું તમને? લાગ્યું ને? હા. આપણા પ્રભુ કેવું કેવું કામ કરે છે એ એક ચરિત્ર હજી તમને કહી દઉં. વડોદરામાં બાપુ શિવરામ ગારડીની વાત આપણે વડતાલમાં આવીને શ્રીજી મહારાજા સાથે ધરપકડ કરવા આવ્યા હતા, અને એ મેરા કટ શસ્ત્ર હે, બરછી ઉછાળીને કહ્યું. શ્રીજી મહારાજ હાથમાં માળા ગોળ ગોળ ફેરવીને કહ્યું એ અમારા બ્રહ્મશસ્ત્ર હે. પછી જે એમને સમાધિ થઈને ચરણે પડ્યા. અને તો કરડા સિપાહી હતા. બાપુ શિવરામ ગારડી એટલે આમ સિપાહી બચ્ચો, ખંખાર. અને એ સત્સંગી થયા ત્યારે એવા જ આકરે પાણી. એ તો એવું જ છે ને ભાઈ, શુરવીર જયારે ભક્તિ ગ્રહે ત્યારે એની માળા શુરવીરતાની જ હોય, એ પછી બોધું ન એનું હોય. અને આ પૂંછલેલ હોય તો સત્સંગમાં પૂંછલેલ જ રહે, પછી એમાં કઈ મેળ ન પડે. એવા આકરા, એવા એવા એકાંતિક ભગત થઈ ગયા.
કેવા કેવા એના તો કેટલા ભગવાને એના કામ કર્યા છે. અદ્ભુત. સંકલ્પ કરે પૂરો, સંકલ્પ કરે, ચિંતામણી તમને લાગે. હા, એક વસ્તુ છે ભાઈ, ચિંતામણીને તો કહેવું પડે. આ પરમ ચિંતામણીને કહેવું ન પડે, કહ્યા વગર પૂરું કરે એ ચિંતામણી છે. ચિંતામણી તો કહો તો આપે, અમને કહો નહીં તોય તો આપણું બધાનું, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જેમ માવતર છોકરાનું ધ્યાન રાખે છે એમ ભગવાન આપણું ધ્યાન રાખે છે. હવે એ બાપુ શિવરામ ગારડી, એમનો છોકરો 10-12 વર્ષનો છે, એના મિત્રો સાથે તળાવે નાહવા, ગરમીનો સમય છે તો પછી છોકરાઓ તો નાહવા પડ્યા. એમાં એમનો છોકરો, એનું નામ હરિપ્રસાદ, તે એ તળાવમાં ડૂબી ગયો અને હાહાકાર થઈ ગયો. છોકરાઓ બધા તો રાડે રાડને છાતી પીટવા માંડ્યા, જેનાથી થાય એવી તરત આમ શોધી ખોળ કરી, પણ છોકરો કે હાથ આવ્યો નહીં, ક્યાં સરકી ગયો તળાવમાં. અને છોકરાઓ છાતી પીટતા પીટતા, માથા પછાડતા, રડતા આખડતા, ખબર તો દેવી પડે એટલે ઘરે દોડતા આવ્યા અને ફળિયામાં રોકળ કકળવા માંડ્યા. એટલે બાપુ સાહેબ તો બેઠા બેઠા માળા કરતા હતા. એમણે કીધું, બધા એના દોસ્તારો હતા, મિત્રો હતા, એટલે ઓળખે, અરે ભાઈ ટીનું મીનું ચંપો, શું છે તકલીફ તમને, શું કામ રડો છો? એ કે અમારે તમને કેમ કેવું, તમારો હરિપ્રસાદ અમારે તળાવ ડૂબી ગયો. બાપુ સાહેબ કે હરિપ્રસાદ, ત્યાં તો ઓરડામાંથી બોલ્યો, હા બાપુજી અહીંયા આવજો બેટા, આવું છું કપડાં બદલીને. અને આવ્યું, હરિપ્રસાદને સામે જ જોયે, ઓલ્યા આમ જોવે, આ ડૂબી ગયો એ કોણ, આ કોણ? એલા તું અમારે ડૂબ્યો નહોતો? તો ડૂબ્યો તો બાપુજી, આ સાચા છે અને મને તમે જોવો છો એ સાચો છો. હું જેવો ડૂબ્યો પાણીમાં એવા જ શ્રીજી મહારાજ મારી પાસે આવ્યા, મને પકડીને અહીંયા મૂકી દીધો, મને ઉપાડીને અહીંયા ઘરે મૂકી દીધો. એટલે એની વાત એ સાચી છે અને મારી વાત એ સાચી છે. કેવી કેવી પળે પળે કરો પ્રતિપાળ, કે જીવન જાણ એવો બીજો કોણ દયાળ, કે જીવન જાણ. જે લૌકિક ઈચ્છાઓ કરો એ બધી ચિંતામણી પૂરી કરે. હવે કાન ખોલા રાખીને મારે તમારે સાંભળવાનું છે અને સમજવાનું છે એ કે આ પરમ ચિંતામણી છે. પુરુષોત્તમ નારાયણ પરમ ચિંતામણી છે. મહાભારતના મોક્ષ પર્વમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ભગવાનની પાસે આ લોકની કંઈ પણ કામના માટે, પુત્ર પુત્રાદિક, ધન સંપત્તિ, રોગાદિ આપત્તિ, એને માટે એ દૂર થાય એના માટે જે કોઈ ભગવાનની પૂજા કરે છે કે માળા કરે છે એ રૌરવ નરકમાં પડે છે, કુંભીપાક નરકમાં પડે છે. સકામપણે જે ભગવાનની માળા કરે છે, પૂજા કરે છે, એને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. સાહેબ રૂવાડો ઊભી થઈ જાય એ વાત છે. સ્પષ્ટ લખ્યું છે ને, મેં મારી આ આખોથી જ મોક્ષ ધર્મનું પુસ્તક ખોલી અને મેં વાંચી છે આ વાત. સ્પષ્ટ લખ્યું છે કે જે સકામપણે જે ભગવાનની માળા કરે છે, પૂજા કરે છે, એની પાસે માગણી કરે છે, એ રૌરવ નરકમાં પડે છે, કુંભીપાક નરકમાં પડે છે. શું કરવું? અને જો આપણે વચનામૃતને પણ ધ્યાનથી વાંચ્યું હોય તો વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની પાસે સકામપણે જે ભક્તિ કરે છે એ નરકમાં પડે છે. આવ્યું છે વાંચો આમ તમે? આવ્યું છે? પણ વાત સાચી છો, 100%ની વાત છે. સકામપણે માળા કરો, નરકમાં પડો. શાસ્ત્ર વચન છે. શું કરવું જોઈએ કયો? પણ વાત એ છે, આમાં શબ્દ થઈ ગયા ને, વાત એ છે એટલા માટે કે આ લોકોનું ગમે તેવું સુખ માગીએ અને ભગવાન આપે અને મળી જાય, આપણે એમાં કલવલિયા કરતા હોય તો એ કેવું છે તો ભગવાનની મૂર્તિના સુખની આગળ આ નરકના કીડા જેવું સુખ છે, માટે એ નરક જેવું છે.
આ એમણે રહસ્ય ઉદ્ઘાટન વચનામૃતમાં પણ છે અને મોક્ષ ધર્મમાં પણ કર્યું છે. પછી એમાં તરત કહ્યું કે તમે એમ માનશો નહીં કે નરકમાં જઈને પડે છે, પણ આ તમે માગ્યું એ જ નરક છે, કે તમે મહારસ છોડી દીધો. એ ભગવાનનું ચક્રવર્તી સમ્રાટના રાજમહેલમાં જે સુખ છે અને ગટરની ગંદકીમાં જે સળવળતો કીડો છે, એ બંને વચ્ચે અંતર કેટલું કયો. આ નરકમાં સબળે છે પેલો કીડો, અને પેલો રાજકુંવર રાજાના મહેલમાં લહેરા કરે છે. એના સુખની આગળ આ સુખ નરક જ છે. તો આ લોકની માગણી માટે માળા કરી, જપ કરી અને ભગવાનનું જે પરમ સુખ, અલૌકિક સુખ છે એને છોડી દીધું. માટે આ મળ્યું એ જ નરક. અને ભાઈ નરક નથી, લાગતું નથી. નહીં તો પરિણામ પછી બધા કેમ મૂંઝાય છે, કેમ એમ. આ લગ્ન એક એવો કિલ્લો છે જે બહાર છે એ બધાને અંદર ઘૂસવું છે, અંદર છે ને બહાર નીકળવું છે. નરક જ છે. ચાલો એક જ આપણે આમ બીજી લાંબી વાત એમાં નહીં કરીએ. સારામાં સારા તમે શ્રીખંડ, રસપુરીના બધા ખાઓ, મજા આવે કે નહીં? સાચું બોલજો. રત્નાગીરી હાફૂસ કેરીનો રસ હોય કે અસલ આપણે કેસર કેરીનો રસ હોય, પૂરી હોય, અને સાથે સરસ મજાની પૂરણપોળી ઘીમાં, ગાયના ઘીમાં જબોડીને ડબોડીને એલચી છાંટીને નાપી દીધી હોય, જલેદાર જલેબીઓ બાજુમાં મુકાઈ ગઈ, સરસ મજાની કચોરીને પછી બટાટાવાળાના આવું બધી ડિશ આવી ગઈ હોય, છૂટી દાળ હોય ને ભીંડાને ભરેલી શીંગો હોય ને પેલા પાતરા હોય, મને વાલના લીલા વાલનું શાક હોય ને સરસ મજાની તીખી તમતમતી દાળ હોય ને કઢી હોય ને, શું મજા પડી જાય. બરાબર છે, આવી જાય ને મજા. સાચું. એનું એ ભોજન તમે 8 કલાક રાખી મૂકો, એનું એ બહાર જ રાખી મૂકો અને સૂંઘજો, નરક જેવી ગંધ આવે કે નહીં કહેજો. છે ને નરક? જો એમાં નરક ન હોય તો નીકળે ક્યાંથી? એનો એ દૂધપાક રાખી મૂકો, એના એ તમે શ્રીખંડ રસપુરી રાખી મૂકો બહાર, એની એ થાળી રાખી મૂકો અને 5 કલાક પછી સૂંઘો. તમને એમાં જો દુર્ગંધ ન આવે તો મને કહેજો. તો એ નરક નહોતું તો નીકળ્યું ક્યાંથી? આ લોકની દરેક ચીજો એવી છે, પછી એનું વિવરણ ન થાય એટલામાં સમજી લેવાનું બધામાં નરક જ ભર્યું. તારે આ દેહમાં કઈ જગ્યાએ આમાં અમૃત જરે છે? નાકમાં આંગળી નાખો, કાનમાં આંગળી નાખો, આંખમાં આંગળી નાખો, ગમે ત્યાં નાખો, શું નીકળે છે? નરક નથી તો શું છે? આ લોકનું સુખ જ નરક જેવું છે. એટલે હવે સમજવાની વાત છે કે ભગવાન પરમ ચિંતામણી, એની પાસે માગી માગી નરક માગ્યું, પરંતુ થાય છે શું? બહુ જ મજાની વાત સમજવાની છે કે આપણને જ્યાં સુધી આ લોકનો મહિમા છે, આ લોકના સુખનો મહિમા છે, ત્યાં સુધી ભગવાનનો જે મહિમા જાણીએ છીએ એ પણ લૌકિક જ મહિમા જાણી શકીએ છીએ. અને જ્યાં સુધી ભગવાનનો લૌકિક મહિમા જાણીએ છીએ ત્યાં સુધી જ આ લોકનું સુખ સુખ લાગે છે. અને જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણનો, સહજાનંદ સ્વામીનો, ભગવાન સ્વામિનારાયણનો અલૌકિક મહિમા જણાય છે ત્યારે અનંત બ્રહ્માંડનું વિષય સુખ છે એ નરક જેવું નહીં, ઝેર જેવું થઈ જાય છે. આ અમદાવાદમાં નથુ ભટ્ટના ઘેરે, આ જ્યાં બેઠા છીએ એ જ નગરમાં, 200 વર્ષ પહેલાની જ વાત, નથુ ભટ્ટને ઘેરે શ્રીજી મહારાજ ઢોલિયા પર બેઠા હતા, બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. શું અદ્ભુત વાત! અડધી વાત કરું છું આજ. વાત કરતા કરતા શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનો ડાબો હાથ પોતાના હાથમાં લીધો, શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનો હાથ પોતાની છાતીએ મૂક્યો. આમ ઇમેજિન, કલ્પના કરો, એક પગ લટકતો અને ડાબો પગ અહીં જમણા સાથળ ઉપર મૂક્યો છે, બાજુમાં મુક્તાનંદ સ્વામીનો ડાબો હાથ પકડી શ્રીજી મહારાજે પોતાની છાતી ઉપર આમ મૂકી દબાવી મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કીધું, સ્વામી, આ મૂર્તિ એને આકારે જો જીવની વૃત્તિ થઈ જાય તો અનંત બ્રહ્માંડના વિષય સુખ છે એ ઝેરના પડીકા થઈ જાય. અને આવો અલૌકિક મહિમા છે. પણ આ મૂર્તિને આકારે જીવની વૃત્તિ, ચિત્તવૃત્તિ થાય તો ઝેર જેવા થઈ જાય. લો સાહેબ, આવો અલૌકિક મહિમા છે. પણ અલૌકિક મહિમા જીવને સમજવો નથી, સમજવો ઈચ્છા જ નથી, કારણ કે આ બધું જ જોઈએ છે, આનો જ મહિમા છે. અને જો સમજાય તો ઝેર જેવા થઈ જાય. આપણને લાગે કે ઝેર જેવા કેમ થઈ જાય? સરસ મજાની કેવી મજા આવે છે. આમ તમે જોવો ને, ઉનાળો તપ્યો હોય ને આપણે એર કન્ડિશન રૂમમાં કોઈ લઈ જાય,
તો મજા થાય ને ઝેર જેવું કેમ થઈ જાય? આ બધા સરસ મજાના કેવા કેવા બધા ખાવા પીવા હરવા ફરવા જોવા કરવા દીકરા દીકરીઓ આ તે વહુ વારું આ તે બધું ઝેર જેવું, અરે ઝેર જેવું થઈ જાય. ઝેર એટલે ઝેર, કાળકૂટ ઝેર થઈ જાય. પુરુષોત્તમ અલૌકિકમાં મહિમા સમજાય. થઈ જ જતી હતી ને જીવબાન લાડુમાં રાજબાઈને પુરુષ આવતો, ગર્ભસ્થ બાઈ હોય એના ઉદરમાં ગર્ભાવસ્થામાં બાળક હોય, એ પુરુષ હોય તો રાજબાઈને જીવબાઈની પાસે કોઈ આમ આવતી 10 ફૂટ નજીક આવે ત્યારે ઉલટી થઈ જતી. એ કહી દે બેન ત્યાં જ તમે રહેજો, તમારા ઉદરમાં બાળક છે એ પુરુષ છે, અમારા પેટમાં અન્ન નહીં રહે. એ ઝેર થઈ ગયા વગર થતું હશે? ઇતિહાસ સામે છે. અને એના ઉદરમાં બાળકી હોય તો કે બેન આવો, એ દીકરી છે, આવો આવો. એને થતું હશે ને, વોમિટ કેમ થઈ જાય? ઝેર જેવા થઈ ગયા છે તો જ થતું હશે હે? થઈ જાય. પણ આપણી ભાષામાં વાત કરીએ આપણે, ઝેર જેવા કેમ થાય? તમને જો હા પડે તો જ હા પાડજો, નહીંતર મને ના પાડજો. હા, ગુજરાતનો સ્થાપના દિન તમને ખબર છે? 1 મે ને, 1 મે. ગુજરાત સરકાર 1 મે એવો જાહેરાત કરે કે 1 મે ના દિવસે જેનો જેનો જન્મ હોય, કારણ કે ગુજરાતની જન્મ તારીખ બર્થડે એ છે, અને કોઈની 1 મે જન્મદિવસ હોય એ લોકોને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. પણ શરત એ વહેલો એ પહેલો. હવે આમાંથી કોઈને 1 મે બર્થડે હોય અને એ દોડીને ગાંધીનગર જતો હોય જે તે વાહનમાં, એ વખતે એને કોઈ કહે ભાઈ જરા ચા પાણી કરતા જાઓ, જરા આઈસ્ક્રીમ ખાતા જાઓ, અરે જરાક આ ક્રિકેટ જુઓ ત્યારે આમ કેવું રમે છે ઓલું જો, જરા જોતા જોતા, હલો અત્યારે ગેલ શોટ મારે જોતા જોતા. અરે કોઈ એમ કે ભાઈ તમારે સગપણની વાત કરતા સારામાં સારું પાત્ર અહીં ગોતી રાખ્યું, તમે જરા જોતા જોતા ધૂળ જેડો અત્યારે ક્યાં બધી ઉપાડી છે? હવે પૈસો 1 કરોડ રૂપિયા છે તો એવા કેટલા 17 મળી રહેશે, જવા દે. અને કોઈ બહુ આગ્રહ કરે તો ઝેર જેવા લાગે કે નહીં? થઈ ગયા ને ઝેર જેવા. જો કરોડ રૂપિયા મળતા હતા તો ઝેર થઈ ગયું ને હે? એમ જયારે આ પુરુષોત્તમનો મહિમા સમજાય એટલે આ સંસારના સુખ ઝેર જેવા થઈ જાય. કોઈ એમાં રોકે કાંઈ કરે અલગ કરે જવા દે ને. હવે તું શું કરે? ભગવાન ભજવામાં આડો આવે છે. અને થઈ ગયા શ્રીજી મહારાજ સારંગપુર પધારતા અને વાઘા ખાચેને ત્યાં બેઠા હતા અને આમ ચરણ રાખી અને શ્રીજી મહારાજ તો આજાન બાહુ હતા, સામે સરસ મજાનો ધાલ મૂક્યો હતો, જાત જાતના વ્યંજનો હતા અને ધીમી ગતિએ નાના નાના કવર લઈ અને સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન ધીરે ધીરે જમતા હતા. હવે વાઘા ખાચર બાજુમાં બેઠા હતા, બાજુમાં એના ભાઈ અમરા ખાચર બેઠા હતા, વાઘા ખાચરના ઘરના પીરસતા હતા. મહારાજ જમતા જમતા ધીમે ધીમે જમવાની બહુ એમની ટેવ હતી. થોડું થોડું જળ પીતા જાય જમતા જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા ક્યારે દેખું હરી. તો અમરા ખાચરની સામે મહારાજ જોઈને કે અમરા ખાચર દૂધ લઈ આવો ને તમારા ઘેરેથી તો પીએ. હા કે લઈ આવું મહારાજ, જોજો મજા આવે છે ને તમને. એટલે વાઘા અમરા ખાચર ગયા, એના ઘરના કે દૂધ લાવો સરસ મજાને બગરી ભેંસનું ગરમ કરીને આમાં ગોદડા જેવી તર થઈ ગઈ છે ને એવું દૂધ લાવો. શ્રીજી મહારાજે માગ્યું છે કે તમારે ઘરેથી દૂધ લઈ આવો, મારે પીવું છે. એ માટલું લેવા ગયા ને એને ઘરને પીકડ્યું. દૂધ પીવું હોય ને તો આપણે ઘેરે, વાઘા ખાચરને ઘેરે તો એક ટીપું ન દઉં. એમને દૂધ પીવું તો આ પીવે, ત્યાં નહીં. બૈરા બૈરાનો અંટસ હોય એને ઘેરે નહીં. મહારાજને દૂધ પીવું હોય તો દેગડું નહીં 17 દેગડા તૈયાર કરી દઉં, પણ અહીંયા મારી ઓસરીમાં મારી ઘેરે આપણે ઘેરે ત્યાં નહીં, એક ટીપું ન દઉં. માટલું મુકાવી દીધું. એટલે ઢીલા થઈને આવીને મહારાજની પાસે બેસી ગયા. એટલે મહારાજને કે મહારાજ દૂધને જમાવી દીધું છે. કોણે જમાવી દીધું તો બોલાય નહીં. મહારાજ કે દૂધને જમાવી દીધું છે એટલે દૂધનો મેળ નથી પડે એમ. મહારાજ કે જમાવી દીધું તો લઈ આવો, દહીં લઈ આવો, દહીં જમીએ. આ તો પુરુષોત્તમ, દહીં લઈ આવો, દહીં જમીએ, પણ આ જમવું છે. એટલે પાછા આવ્યા, કોટલામાંથી પેલું ગોરસ ઉપાડ્યું,
હા એવું એ જમાનામાં માટલામાં દહીં જમાવા તો ઘરે તમે કોક દી ટ્રાય તો કરજો. બાજુમાં કોઈ ભરવાડ રબારી રહેતો હોય ને એમાં ગાય કે બકરી ભેંસનું શેડ કરો, તમારી સામે ઘમ ઘમ દોવાતું હોય એવું દૂધ ઉપાડી આવી અને પછી ઘરે કાળી માટલીઓ લઈ આવજો કુંભારવાડાઓમાંથી આજુબાજુ, અને એને પહેલાં 2-5 દિવસ પલાળી રાખજો, નહીં તો ગંધ આવશે. એ માટલીમાં પછી મેળવતા આવડવું જોઈએ ને, કે ફુહેડ બૈરાઓને મેળવતા શું આવડે અને દહીં શું મેળવતા. હવે હું ગયે ત્યાં ચોટલી ઊંચી થઈ જાય. ઓલી તો તમે વલોવીને દહીં ખાવ કે એમને ખાવ કે આમ લો, તમે આમ આંબાની કેરી આંખની પાકેલી એની પાછળ આમ ઝાંખી પડી જાય એવા ગોરસને દહીં થતા હોય છે. ભાઈ સૂંઘો તો માથું ઉતરી જાય. હકીકત કહું છું, એ જમાનાના સાચા આજે જો એવી રીતે ઘી બનાવવામાં આવે, એ અડાયાના છાણા ઉપર માખણવાથી ઘી તવાય, દૂધ તવાય, બધું એને વિધિ પ્રમાણ કરવું પડે. અને એ ઘી સૂંઘતા ને માથું ઉતરી જતું, ખાલી સૂંઘવાથી માથું ઉતરી જતું, ગમે એટલું ચડી ગયું, તપી ગયું, દુખતું હોય તો. એવી વાત છે. હાલે ઓલો ગોરસ ઉપાડ્યો ને વળી પાછા અમારા ખચાના ઘરવાળા પકડ્યું, ક્યાં લઈ જાવ? મહારાજે કીધું છે ગોરસ લઈ આવે તો ગોરસ ખાવું છે, દહીં ખાવું છે મારે, લઈ આવે. 1 ચમચી ન દઉં, અહીંયા ખાવું હોય તો 10 દેગડા હાજર કરી દઉં, આખા ગામમાંથી દોડીને લઈ આવું, રોકડા પૈસા દઈને લઈ આવું, આપણી બકરી ભેંસોને બધા ખવડાવજો. ઢોળી નાખવું હોય તો ઢોળી નાખે ઓસરીમાં, પણ આપણે ઘેરે ત્યાં 1 ટીપું ન દઉં. મૂકી દીધું ગળો. ઢીલા થઈને પાઘડી ઢીલી કરીને મારની પાસે આવીને અમરા ખાચર બેસી ગયા. મહારાજ ગોરસની છાશ કરી નાખી છે. મહારાજ કે છાશ લઈ આવો, છાશ પીવી છે, છાશ લઈ આવો, જાઓ. આ વાહે પડ્યો મૂકે આ શ્રીજી મહારાજ કે ભૂત પકડ્યું હોય છે ને તોય મૂકતું નથી, તો હું પુરુષોત્તમ છું છે, ન મૂકું. એટલે આવ્યા અને એમને છાશનું દોણ ઉપાડ્યું અને ઓલે પાછા વાઘડ જેવા આવીને પકડ્યું, ક્યાં જાવ? એટલે મહારાજે કીધું છે કે છાશ લઈએ તો છાશ પીવી. 1 ટીપું છાશ ન દઉં, 1 ટીપું છાશ ન દઉં. પીવું હોય તો દેગડા ઢોળી નાખો, ઢોળી નાખે, ના હોય તો નાય. આપણે ઘેરે પણ એ વાઘા ખાચરને ઘેરે અને એના ઘરવાળાની હાજરીમાં 1 ટીપું છાશ ન દઉં. અને ગમે તેમ કાઠીનો દીકરો ને માટલા હોતું માર્યું છાશનું. આ સત્સંગની શાલીનતા હતી એટલે 2-3 વાર બોલ્યો નહીં. ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પુરાત્પર પુરુષોત્તમ નારાયણ મને તને મળ્યો અને સામે હાલીને મારી પાસે ગોરસ દહીં કે છાશ માગતો હોય, છછિયા ભરે છાશ મગાવીને તું રાંડેમાં આડી આવે છે, આ જા, આજથી તું મારે મન માં ને બેન સમાન છે, જા. ધ્રુજી ગઈ બોલી, મોઢું દેખાડતી ને પાટું મારી નીકળી ગયા. માં બેન સમાન છે, જા કે. મહારાજ પાસે આવીને બેઠા. મહારાજ છાશ તો આડોશી પાડોશીને દઈ દીધી છે. મહારાજ હસતા હસતા કે અમરા મન તું શું જાણે છે? અરે મહારાજ આપ તો અંતર્યામી છું. બસ ત્યારે જો દૂધ જમાવ્યું નથી, ગોરસની છાશી નથી થઈ, છાશ આડોશી પાડોશીને દીધી નથી, એ કાંઈ નથી કર્યું, પણ અમરા મારે જે કરાવવું હતું ને એ કરીને તું આવ્યો. મારે તારા અંતરમાંથી આસક્તિ તોડાવી હતી ને, હું એટલા માટે જ આવ્યો છું આ પૃથ્વી ઉપર. બીજ બાળી નાખ્યું અમરા. હા મહારાજ, બસ એલા છાશ દઈ પીધા વગર જગત બાળી નાખ્યું, થઈ ગયું ને ઝેર. પુરુષોત્તમને જો આડો આવ્યો અને એને એવો મહિમા હતો, ફેંકી દીધું. ભાઈ નહીતર બૈરાને હૈયામાંથી કાઢી તો જુઓ, 3 દી અબોલાત લઈ જુઓ. એ લઈ લે અલગ વસ્તુ છે. પેલો ભાઈ રૂવાડા, આ વાતને જેમ તમે મંબળાવો ને એમ એમાંથી રસ છૂટે. હે ને? પીપલકના પ્રભાશંકર ધોલ ડ્રબુકે છે. હવે માંડવે જાન જવા માટે ગામને ગોંદરેથી પોતાને ગામથી નીકળીને સસરા પક્ષે જવાની છે અને
શરણાઈઓ ટેં ધ્રવાંગ ધ્રીબાંગ ઢોલ વાગે છે, મંગળિયા ગવાય છે, ઢોલિયો આમ બળ કરી કરીને ઢોલના પડ ધ્રુજાવી નાખે, એની યાર ધરતીના પડ ધ્રુજે ને એવું મંગળ વાતાવરણ, એવા ગીતડા ગવાય ને એવા લાટા પાટા બધા યુવતીઓ યુવાનો બધા શણગારેલા, આખા માહોલ એવો. પ્રભાસંગ બ્રાહ્મણનો દીકરો એ પરણવા જતો હતો, ઘોડા ઉપર બેઠો છે અને હાલ્યું જાય છે સાજન માજન ધીમે ધીમે. અને એમાં વડતાલથી શ્રીજી મહારાજે એક ખેપિયાને મોકલ્યો, ઘોડેશ્વર પાર્ષદ ભગત આવ્યા કોઈ, અને આ બરાબર ગોંદરે આગળ જ ગામનું મુખ હોય ને, દરવાજો ગેટ, ત્યાં જ માણસો હમાય ને એટલું, અને એને ગામમાં આવવું. એટલે આમ ઘોડેશ્વર આપણો વડતાલથી શ્રીજી મહારાજ મોકલેલો હે પાર્ષદ ભગત ઊભો રહી ગયો. એટલે કોઈ કીધું ભાઈ તમે કેમ ઊભા રહી ગયા છો? તો કે મારે ગામમાં જવું છે, પણ આ રસ્તો થાય પછી જવાય ને. તમારે કોનું કામ છે? તો કે મારે પ્રભાશંકરનું કામ છે, બ્રાહ્મણનું પ્રભાશંકરનું કામ છે. કેમ? એને કાગળ આપવાનો છે મારે, શ્રીજી મહારાજે મને પત્ર આપવાનું કીધું છે. અરે આ પ્રભાશંકરની જ જાન વળાય છે, પરણવા જાય છે, સાસરે જાય છે પરણવા, આજનું મુહૂર્ત છે લગ્નનું. એમ આ વરઘોડામાં એ જ છે પોતે. હા, તો અહીંયા જ આપી દઉં કાગળ અને ભાઈ જાઉં હું વડતાલ ભેળો થાવ. હા, એ ભાઈ ઘોડાની પાસે ઘોડો લીધો, જય સ્વામિનારાયણ કર્યા. પ્રભાશંકરભાઈ તમે હા લ્યો, આમ વડતાલથી શ્રીજી મહારાજે તમારા હાથમાં હાથો હાથ હેન્ડ ટુ હેન્ડ પત્ર આપવાનું કીધું છે, લ્યો પત્ર લઈ લ્યો. અને એને ઘોડા ઉપર વાંચ્યો. પ્રભાશંકરને માલુમ થાય જે પરિસ્થિતિમાં હોય ત્યાંથી તત્કાળ આવીને વડતાલ અમને મળો. ભાઈ છે ને હવે આવી પરિસ્થિતિ, તરત જ પ્રભાશંકરે કાગળ નાખ્યો ખિસ્સામાં અને ઘોડો વાળ્યો, હાલો કે હારે. અને હાહાકાર થઈ જાય. તમે કલ્પના કરો, એના મા બાપ ગામજનો, ઘણી વાર તો પરિવાર કરતા ગામના લોકો એલા ગાંડો થામા તને કાંઈ, અને જોડ ઝપટ વળગ્યું છે કે શું તું આવું હું કરે, ઘેલા શું કાઢે એ. પ્રભાશંકર કે પરણવાનું તો અનેક જન્મ મળ્યું છે, ન મળે એને મારે શું કરવાનું? ચલો નીકળી ગયા બે જણા. વિચાર કરો, આ બધા સ્તબ્ધ થઈ રહ્યા, જોઈ રહ્યા, ઘોડો છડછડાટ ગયો. થઈ શકે આવું? મહિમા વગર થાય? સમર્થ શિવાજી ગુરુના ગુરુ સમર્થ રામદાસજી માંડવામાંથી ભાગ્યા હતા પરણતા પડતા. આપણે ભગવાનદાસજી જુનાગઢ રહેતા એ માંડવામાંથી પરણતા 3 ફેરા ફર્યા હતા અને ભાગી ગયા હતા. એના કરતાં શક ચડે એવો પ્રભાશંકર કહેવાય. હો કેમ? ઓલા લોકો નક્કી જ કર્યું હતું ભાગી જવું છે, એ તો નક્કી કરીને બેઠા હતા. પરાયણે એને પરણાવતા હતા, એને તો પહેલાથી જ કીધું હતું અમારે નથી પરણવું, અને આને તો પરણવું હતું, પોતાની ઈચ્છાથી પરણતો હતો. અને કાગળ આવે અને નીકળી જાય, એનું મહત્વ છે ભાઈ, એનું મહત્વ છે. નીકળી ગયો, હાડું આવે નહીં. જો ઝેર થઈ જાય, હવે જો કોઈ અવરોધ કરે ના થાય. આ તાલમેલ આપણે મેળવવાનો છે, આપણે કેટલું ક્યાં કેટલું અટકે છે, શું થાય છે અને કેમ થાય છે. બંધિયાના ડોસા શેઠ, મોટો વેપાર કપાસનો ગોળનો બધા એવો, ધારણ 1 ને ધારણ 2, ધારણ 1 ને ધારણ 2, ધારણ 3, ધારણ થાય, લખ લાભ, આટલા રૂપિયા, એટલો દા, એટલો ભાવ, એટલે આ એક માણસ બોલતો જતો ને લખાતું જતું, અને શેઠ બધા હિસાબ મંડાતા ને આવું બધું કામ. એમાં ગઢપુર, હું તો બધું ટૂંકમાં વાત કરું છું, આગળ આપણે વચરામતમાં બધી વાત લાંબાણથી કરેલી જ છે, બધા તમે તો જાણતા જ હશો ને. એ આવીને એમણે કીધું કે તમે જે પરિસ્થિતિમાં એ પરિસ્થિતિમાં કાશીની યાત્રાએ નીકળી જાય. અને આ ખમીસ શર્ટ કાઢીને ખીલીએ લટકાવ્યું હતું જ્યાં માલ બધો તોળાતો હતો. એ શર્ટ પહેરવાય શેઠ રહ્યા નહીં, એમને નીકળી ગયા પહેરેલા કપડે. બોલો હવે કેમ નીકળાતું છે? બોલો વિચાર કરો. આપણે મહિમા વગર થયા, આપણે કથામાં નથી હોવાતું. આ જોવો, આ જોવો, આ ઈ કહું છું. પેલા માચા ખાચર ને સરદાર જવું હતું, એને 200 વીઘાનો કપાસ આમ ઝીંડવા ફાડીને આમ ફૂલી ગયો હતો, અને આખું ખેતર આમ સફેદ બરફ છવાયો એવું થઈ ગયું હતું. અને સરદાર મહારાજ શ્રીજી મહારાજ જન્માષ્ટમી ઉત્સવ કરતા હતા, તૈયાર થયા પૂજાની થેલીને પાઘડીને લાકડીને મૂકીને. એના કાકા, એના ભત્રીજો એ વસ્તા ખાચર, એમણે કીધું કાકા ક્યાં હેલ્યા? એ તો મહારાજ ઉત્સવ કરે છે, હું તો સરદાર જાઉં છું, આ કપાસને ઠેકાણે પાડતા જાઓ. આપણે ભક્તિના વાવેતરમાં કીધું છે ઠેકાણે પાડતા જાઓ, ઠેકાણે પાડતો જાઓ લે ભત્રીજા.
અને આજુબાજુના પોતાના ગામના બધાને ગાયો ભેંસો ભરવાડો પાસે જે હતું એ ધણ બધા મૂકીને આખો કપાસ ખવડાવી દીધો. આ દુનિયાદારી તો પાગલ જ માને ને, ગાંડો છે. પણ થાય? આપણે સંસારને બરાબર સાચવીને કંઈક કરવા માગીએ છીએ. પેલો સંસાર, પેલા બૈરા, પેલા છોકરા, પેલો પૈસો, પેલો વ્યવહાર, પેલી મિલકત, પેલા મૂડી, પછી વધ્યું બીજું જો અનુકૂળ પડે તો. હું તંબુરો મહિમા સમજાય છે ના? તો વાત કરીએ છીએ શું આપણને હકીકતમાં શું છે? આપણે પેલું શું છે? પ્રાથમિકમાં શું છે? બૈરા છોકરા, વ્યવહાર, ઘર, આ તે બધું મિલકત મૂડી માટે ગણીને આમ થૂકવાળા કરીને રૂપિયા ગણીએ છીએ. કાંઈ આગુ પાછું કાંઈ થતું જ કયો? જો આમાં એના ભત્રીજાએ કીધું પણ કાકા આવી રીતે તોડફોડ કરીને બધું ઠેકાણે પાડીને તો કે જોઈએ. તે મને સાચી સલાહ આપી. ભત્રીજા, હું ત્યાં જાઉં અને આમને મૂકીને જાઉં ને પછી મારા મનમાં સંકલ્પ થયા કરે કે હવે ક્યારે બધું વીણશું ને ક્યારે વેચશું ને પછી બજારમાં ભાવ આવશે કે નહીં, સારા ભાવ આવશે કે નહીં, તો મને ઉત્સવમાં એ કપાસના ઝીંડવા દેખાય. મારે મનમાં જોઈએ જ નહીં. બસ આપણે બધું છે ને તોડી ફોડી નાખવું ને બૈરાઓને છોડીને નીકળી જવું ને એવી વાત નથી. શું? પણ પૂજા કરીએ ત્યારે કમસે કમ તો આઘું કરો. સળગી નથી જવાનું કાંઈ. 5 માનસી પૂજા કરતા ત્યારે તો સ્થિર થઈ જાવ. નિયમની 11 માળા છે, 25 માળા છે, 5 માળા છે, તો આમ બધું એક બાજુ નાખીને કરો તો માચા ખાચર જ છીએ. તો પ્રભાશંકર જ છે. જો બૈરા છોકરા એટલી વારે જો આઘા જતા હોય તો ખોટું છે? પણ એ વખતે તમે વિચાર કરો, આપણે ઘણા જોયા હોય છે એ પૂજા કરતાં કરતાં મોબાઈલ ચાલુ હોય, વાતચીત થતી હોય, બધું થતું હોય. પૂજામાં મિસ કોલ જોઈ રાખતા હોય, SMS વાંચાતા હોય, માળા થતી હોય, બીજું થતું હોય, બાજુમાં ચાય ઘણી વાર પડ્યા હોય. જોયા હોય છે, દર્શન કર્યા હોય છે આવા મહામુક્તોના. 4 બાજુમાં ન હોય તો એમ તરત કહેતા જાય કે જોજો હવે મારે 10 મિનિટની વાર છે, ચાય બરાબર થઈ જાય છે, કરી નાખજો, જોજો પછી એમાં થોડો મસાલો બસાલો નાખજો, જરા આદુ કચરીને નાખજો, બધું કરજો. હા બેડો માળા કરતાં કરતાં ક્રિકેટ જોવાતું જાય, માળા કરતાં કરતાં ચૂંટણીના પરિણામ જોવા જતા હતા, માળા કરતાં કરતાં છાપા પર નજર કરતા જતા હતા, માળા કરતાં કરતાં કોઈની વાતો કરતા. હું વર્ષો પહેલાં એક વખત એક ગામમાં ગયો હતો, નહીં કહું ગામનું નામ ઠામ બંધ નહીં દો, કોકને ખોટું લાગી જાય. તે ગુરુદેવ શાસ્ત્રી પાસે હાર્યા હતા ત્યારે આપણે વહેલા ઉઠીને પૂજાપાઠ નિરાતે કરીને પછી સ્વામીની સેવામાં હોય નવરાત્ર, એમાં 2 જણા પૂજા કરવા બેઠા. બાજુનો રૂમ હતો. સાહેબ, એના ગામમાં સરપંચની ચૂંટણી હતી. અડધો કલાક પૂજામાં બેઠા, પણ અડધો કલાક 2 જણાએ સરપંચની ચૂંટણીની જ વાતો કરી. આપણે આને અજાણ્યાને કંઈ કહેવાય નહીં. ભલા માણસ, ચૂંટણી પતી ગઈ છે, તમારા ગામની છે, તમે ગામમાં નથી, તમે વડોદરામાં છો, અત્યારે પૂજામાં છો, કમસે કમ અત્યારે તો સરપંચને મૂકો. એ સાસુ ચશ્મા પહેર્યા હોય, આમ ચશ્મામાં જોતી હોય, આમ જોતી, અને જરાક વાસણ પડે ને ત્યાં વાહ હાથ ભાંગી ગયા છે, જોઈજો. હા, તમારા બાપ ને ઘરે દે લાયા. અરે ભવનું બોલે. એવી રીતે વડીલે એવું જ કરતા હોય છે ભાઈ. ક્યાં પૂજા થાય સરખી? સમજવા જેવું છે કે નહીં? આપણે બધા આવું ન થતું હોય, આવું થતું હોય તો મહિમા કાંઈ જાણ્યો છે? શું કર્યું? અને હકીકતે પૂજા શેના માટે કરે? જો એક છે ને સરદારજીને એક જણાએ ખ્યાલ આવ્યો ને એટલે એને કીધું એ કે સરદારજી સંતા, હા તું આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેશે ને એ નહીં સારું. આખી રાત ચાર્જમાં પડ્યો રહે ફોન, બ્લાસ્ટ થાય, ધડાકો થાય, ફૂટે ને ક્યારેક ન થવાનું થઈ જાય. તો કે મને ખબર છે યાર, આખી રાત મૂકી રાખે ચાર્જિંગમાં, ઓવર ચાર્જિંગ થઈ જાય ને એવું બધું થઈ જાય ને તો ક્યારેક બેટરી ફાટે ને ધડાકો થાય. મને ખબર નહીં હોય, એટલી અક્કલ નહીં હોય. પણ હું છે ને ચાર્જિંગમાં રાતે મૂકું ને ત્યારે બેટરી કાઢી લઉં છું. એટલે ધડાકાનો પ્રશ્ન જ નહીં. ના, મર્મ બહુ મોટો છે. આપણે આપણા જીવને, આત્માને, માઇન્ડને ચાર્જ કરવા માટે પૂજામાં બેસીએ છીએ, પણ આપણે મનરૂપી બેટરી કાઢીને બેસીએ છીએ. પછી તમે 2 કલાક બેસો, હું 2 કલાક બેસું, તમે આખો દિવસ બેસો, ધૂનમાં, અખંડ ધૂનમાં 12 કલાક બેસો કે 5 કલાક ધૂનમાં બેસો, બેટરી છે જ નહીં, ચાર્જ કેમ થાય?
આ વાત નાની જોકની હોય પણ જ્યારે આમ લગો લગ કહેવાય ને ત્યારે રૂવાડા ઊભા કરી દે એવો એમાંથી હેતુ નીકળે, મર્મ નીકળે. અને આવું જ થાય છે. આપણે ત્યાં તો બેટરી મૂકી જ નથી ને, તો મન કે જીવ આત્મા ચાર્જ થાય ક્યાંથી? ભલે ને તમે આખો દી છેડો ચડાવી રાખો, હું બોલ્યા નહીં. અને આપણે અખંડ ધૂન થતી હોય ને ત્યારે આપણે જોતા હોય લગભગ આંખ્યું મીચીને ધૂન કરનારો ઓછો. સામે નારાયણ સામે શું ભાઈ, આપણને એક બાજુ દાંત આવે. અરે ભાઈ તમે ધૂનમાં બેઠા છો તો પછી બે શું કામ બગાડો છો? અને વધારે ઘોંઘાટ ને વધારે બખબખિયા વગાડવાના, વધારે અવાજ કરીને મગજને બાંધછેપ કરીને, વધારે આ બધું ઓવરલોડિંગ કરીને શું પણ આ બધું કરવાનું છે? બાકી એ શાંતિથી બેસી જાઓ. અત્યારે તો એવી બેટરી પણ શોધાઈ ગઈ છે કંઈક 20 સેકન્ડમાં પણ ચાર્જ થઈ જાય એવી આવે ત્યારે વાત, પણ થાય છે બધું. શ્રીજી મહારાજે ઓલરેડી વચરાવને પહેલેથી કીધું, એક ઘડી પણ એટલે 6 મિનિટ 12 મિનિટ 24 મિનિટ એની પા ઘડી, અડધી ઘડી 6 મિનિટ 24 મિનિટની એક ઘડી. શ્રીજી મહારાજ કે મન ઇન્દ્રિયો જીવ એકાકાર થઈને જો ભગવાનમાં જોડાઈ જાય તો જેટલા પાપ કર્યા હોય બધા બળીને ભસ્મ થઈ જાય, ચાર્જ થઈ જાય આખો આત્મા. હે જો શરતો છે ને ચિંતામણીની, આ બધી આ શરતો એની જ છે. આ તો શ્રીજીની કૃપાથી મને 5 આ શરતો બેઠા બેઠા સૂજી મેં એને રાઇટ ડાઉન કરી, એ મેં તમને કહી. પણ અમૃત નીકળ્યું. મેં કીધું મારો હા તો આપણે જ ઘરે છે ને આપણે જ જોવાનું રહી જશે. હા અમદાવાદમાં એ જ જગ્યા અયોધ્યા પ્રસાદજી મહારાજ સવારમાં એ જ જગ્યા ખંડ, એ જ ઉપાસના ખંડ પૂજા ખંડ છે ને હજી. અયોધ્યા બાપા આચાર્ય આદિ આચાર્ય અમદાવાદના એ પૂજા કરતા હોય અને પાર્ષદે શિયાળાનો ટાણો ધાબળી ઓઢાડી ચાદર ઓઢાડી અને અયોધ્યા બાપા એ પૂજા કરતા. અને એ ચાદરમાં વીંછી આવો મોટો ઝેરીલો ચડી ગયેલો, એ ડંખ માર્યો પીઠમાં અને બાપા પૂજા કરતા. ભલે બીજો અયોધ્યા બાપાના અદભુત પ્રસંગો છે બધા. બાપો બાપો મને જો ક્યારે કોઈ વ્યક્તિ પરમ એકાંતિક અનાદિમુક્ત મુક્તાવસ્થામાં સાધુ હોય કે ગ્રસ્ત ગમે તે દેશનો હોય મારા માથા સાથે છે, ગમે તે દેશનો. એ અમારા ગુરુએ પાયેલું છે. અમારે દેશવાદ છે જ નહીં, સ્વામિનારાયણનો હોવો જોઈએ અને સાચો નગદ હોવો જોઈએ. એના પગ ધોઈને પી જવા તૈયાર. માણસ આવો ક્યાંથી મળે? જેને સીમાડા વેચી નાખ્યા, પુસ્તકોના બાને કેટલું કેટલું વેચી નાખ્યું. આપણે હરિલીલા અમૃત નો વચાય ને આપણે ફલાણું ન વચાય, નહીં તો વડતાલ દેશનું કે ફલાણ. એટલે શું તમે આ હું ઉપર અક્ષરધામમાં આડા દંડા માર્યા છે? અમદાવાદ વાળા અહીં બેન, વડતાલ વાળા અહીં બેન, વઢવાણ વાળા ગેલેરીમાં ચડી જાય, આવું બધું કઈ મૂક્યું છે? સ્વામિનારાયણ ના થાવ ને. મહા એવા ગ્રંથ સત્સંગી જીવન હોય કે સત્સંગી ભૂષણ હોય, લીલા ચરિત્ર કોના છે? મરી ગયા આમાં. આ પોતપોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા જે સ્થાપિત હિતો વાળા આપણને એકબીજાને અમૃત પીવા નથી દેતા, આડા બેહી જાય. એ જોગી બાપા જેવો હોય તો કે ના અમારે ત્યાં ન હોય તો ન હોય તો હવે ક્યાં ગોતવા જાવો? ઘણાને સાધુની જરૂર જ નથી, એટલે આ સાધુ વગર કામ નથી થતું. ધોળામાં કે ભગવામાં સાધુ હોવો જોઈએ. વિયો જાય પછી શું કામનું? એઠવાડો ચાટવા ન મળે. મારી તો વિનંતી છે કે એવું કહેનારા હોય ને એ ગમે એવા હોય ને આઘા પાછા કરી નહીં, પણ આપણે ગમે તો સાચો હોય ને અમૃત પી લો. આપણે રહી ન જવાય. એને તો રખડવું છે. એ તો ઈરાદાથી જ આવ્યા છે, રખડવા હાટું જ આવ્યા છે. એને ક્યાં મોક્ષની પડી છે? એને ક્યાં ભગવાન સ્વામિનારાયણની પડી છે? કોઈ પણ XY જેડ આપણને આડો પડતો હોય, આ સંસારમાં બૈરા છોડવા ને એના કરતા આ છોડવું ને કઠણ છે. કહેવાતા સાધુઓ ને કહેવાતા આ બધા જે હોય ને એને આડા છોડવા ને એનાથી ને કઠણ છે. બૈરું છૂટી જાય પણ આ છોડવું કઠણ. અને એ છોડવાની સમજ આવે ત્યારે ભગવાન પાસે પહોંચાય. નહીં તો ગુરુઓ જ આડા બેસી જાય. પેલા બલિ રાજાને શુક્રાચાર્ય જ આડો બેઠો, પણ શુક્રાચાર્ય એક બાજુ કરીને બલિને શું કામ વંદના થાય છે કે ગુરુ તમે સાચા પણ પુરુષો તમને આડા પડવામાં ગુરુજી એ તમે નહીં, તમે ભલે નહીં તો ઓળખી કોણ ગયો તો? આ વિષ્ણુ છે એમ ઓળખી કોણ ગયો તો? શુક્રાચાર્ય ઓળખી ગયો. પાયમો કોણ? બલિ પાયમો. અને એ ઓલો બાડો રહી ગયો. બોલો, એક આંખ ફોડીને બેઠો. જાણવું પર્યાપ્ત નથી, પીવું પર્યાપ્ત છે.
દૂધ દૂધ છે જાણી લીધું, ચાલો પણ પીવે નહીં તો શું થાય? શું થાય? જાણ્યાથી શું થાય? નોલેજ ઇઝ વર્ચ્યુ. જ્ઞાનને પચાવો, આત્મસાત કરી લો, એ જ જ્ઞાન છે. બાકી તો ભાર છે. ગધેડા ઉપર ચંદનના લાકડા ભરો કે પછી બાવળના ભરો, ગધેડાને શેની કિંમત છે? તો જે માનવ છે, માણસ છે, એને ખબર છે કે આ ચંદન છે કે આ બાવળીઓ છે. અમને અવરોધ નથી ભાઈ. જે હોય એ અયોધ્યા બાપા પૂજામાં બેઠા હોય, વીછી ડંખ મારતો, બાપા હલે નહીં, બોલો. અને જ્યારે પૂજા પૂરી થાય ત્યારે કે સેવક, તો કે હા બાપા, આ જરા ચાદર બહાર લઈને ખંખેરો ને. કેમ? લઈ જાઓ જુઓ. જઈને જો આવડો વીછી, આરા બાપાનો વાહો લાલ થઈ ગયેલો, પીઠ લાલ. અરે બાપા તમે બોલ્યા નહીં, પણ કેમ બોલાય? પુરુષોત્તમ સામે હા બહુ વિચારીએ તો ભાઈ રોવું આવી જાય. આપણે ઘણીવાર જો મોબાઈલ આઘા ન કરી શકતા હોય, છોકરાનો મોહ હોય, છોકરો હાજુ માંદો હોય તો અલગ છે ભાઈ, પણ છોકરાના મોહમાં પૂજામાં એને ખોળામાં લઈને માળા લબરક કરતા હોય, આ બધું કાચું છે. એ આપણે લોધિકા દરબારો વેસિંહજી જો કેટલું આઘું નાખી દે. બેસી જો આનો નકલ ન કરવી. આ બધી વાતો હોય તો પછી બૈરા છોડી દેવા, પછી આમ બ્રહ્મચર્ય વ્રત લઈ લેવા, એ બધી વાતો આપણે નથી કરતા. શ્રીજી મહારાજે પણ એ જમાને કાગળ ફેર્યો હતો કે કોઈ સ્ત્રી કે પુરુષને ગ્રહસ્થ હોય ને બ્રહ્મચર્ય લેવું હોય તો અરસપરસ બંનેની સંમતિ હોય તો જ લેવું. મનમાં વિકારો પછી અથડાયા કરે ને સંસારમાં છો ને પછી સાંખ્યોગીનું પેલું થાય, પછી દંભ કરવો પડે ને પછી જીવતા નરક ભોગવવા પડે એવી સ્થિતિ થાય. સમજીને એમાંથી આ વૈરાગ્ય પેદા કરવાની પાઠશાળા છે. સમજદારીપૂર્વક. મૂળ શું છે? સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, આ તે કંઈ ખરાબ નથી. એટલે દરિયાનું પાણી ખરાબ છે, પણ નાવની અંદર ગરે ને એ ખરાબ છે. નૌકામાં ગરી જાય ને એ ખરાબ છે. એમ સ્ત્રી કે ધન કે પુત્ર પરિવાર આ તે કશું ખરાબ નથી, ભગવાનનું બનાવેલું છે. એ અમંગલ કેમ હોય? પણ આપણી અંદર સંસાર ઊભો કરી દઈએ એ ખરાબ છે. આસક્તિ બાંધી દઈએ એ ખરાબ છે. બધું પરમાત્માનું છે ને મારું કરીને જે પકડીએ એ ખરાબ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેને ત્યક્તેન ભુંજિતા માં ગૃધ કસ્યચિત ધનમ. આ બધું ભગવાન કે મારું છે, તું ગીધ દ્રષ્ટિ શું કામ કરે છે? એમાં મુશ્કેલી છે. એટલે જે પુરુષોત્તમનો મહિમા અલૌકિક સમજે છે એ બળિયો થઈ જાય છે, અને કોઈ રીતે આ ન તોડી શકાય એવા સ્ત્રીના, ધનના, વ્યવહારના આ બધા પાશને એ જ તોડી શકે છે, બીજો તોડી શકતો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં કહે છે કે મહિમા આવો સમજાતો નથી એટલે જીવ દુબળો રહે છે, નબળાઈ રહે છે. પણ જો મહિમા સમજાય તો બળિયો થઈ જાય. બળિયો એટલે શું? કોઈની સામે આખલાની જેમ યુદ્ધ કરવા ન જતો રહે, પણ આ બધા પાશ કાપી નાખે, એ છીન ભીન કરી નાખે. એને સત્સંગમાં કોઈ પાછો ન પાડી શકે, કથામાં પાછો ન પડી શકે, ભજન કરવામાં પાછો ન પડે, ધર્મ પાળવામાં પાછો ન પડે, ત્યાગમાં પાછો ન પડે, નિયમ ધર્મમાં પાછો ન પડે. હવે જેને કથામાં ન અવાતું હોય, પૂજા માળા સરખી ન થતી હોય, અરે 5 પૈસા ભગવાનને અર્થે સત્સંગને વાપરી ન શકતો હોય, 5 પૈસા કાઢી ન શકતો હોય, હું તંબુરો એને મહિમા જાણ્યો છે. વાતો બધી ગમે એટલી કરે તો અને વાતો ગમે એટલી સાંભળે, સત્સંગને અર્થે કશું કરી ના શકે. શું મહિમા જાણ્યો છે? બરાબર છે? ખોટું છે કઈ? બળિયો થઈ જાય. બળ એ સત્સંગમાં, ભજનમાં, ધ્યાનમાં, વૈરાગમાં ક્યાંય પાછો પડે નહીં, એ બળ આવે છે. આ તો બધું એટલું બધું આમ પકડ્યું છે બૈરા છોકરા, આખો દિવસ એના માટે ખર્ચ કરવામાં આમાં મને ક્યાંય વાંધો નથી આવતો. પછી જ્યાં સત્સંગમાં કંઈક કરવાનું હોય તો રૂપિયો નીકળે. આખી જિંદગી એવા કેટલાય હોય છે મૂર્તિઓ, દશાંશ વિશાંશ કાઢવાની તો વાત જવા દો, પણ આમ રૂપિયો ન આપી શકે. અને પાછા હોય કે ભાઈ મોટા સત્સંગીઓ કહેવાતા હોય, મહિમાની પાછા વાતો કરે. અગમલ ગગવાર કે અચરજકારી છે. શું પાઠ કર્યા શું થાય? થવું તો જોઈએ ને કઈ. અરે કમસે કમ એવું વિચાર તો ઉઠવો જોઈએ ને.
ધન્યવાદ છે એમ. બધું મળી જાય આપણે કલ્પના કરીને સંકલ્પ કરીએ, ઈચ્છા કરીએ, બધું મળી જાય એવું ક્યાં આપણે કીધું. પણ માણસને ઈચ્છા થાય. અપિચે સુદુરાચારો ભજતે માં મનને સાધુ રેવ સમંતવ્ય. અરે એને માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો તોય વિભીષણને આવતાની સાથે લંકાનું રાજ તિલક કરી દીધું. એવો મોટો ભગવાન દયાળુ છે. આવો લંકેશ આવીએ, હજી તો કઈ મળ્યું નથી, વાતચીત નથી થઈ. સકૃતેવ પ્રપન્નાય તવાસ્મીતિ જ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ વ્રતમ મમ. મારી પાસે આવીને કોઈ આમ યાચના કરીને એમ કે હે પ્રભુ હું તમારો છું, ભગવાન કે માગે દીધું જા. એટલે એ કંજૂસ તો નથી, પણ આપણે ક્યાંય આમ એવી રીતે બધું બચાવીને બધા બધું કરીએ. હરિઓમ તત્સત. બળિયો થઈ જાય. જોધો ભરવાડ સાવ હવે તો ભરવાડ છે ભાઈ. ભરવાડ એટલે ભરવાડ. શું ભરવાડ એટલે? અને એ જમાનાનો ભરવાડ. આજના હશે તો હજી કંઈ ભણેલા ગયેલા વેલ એજ્યુકેટેડ ભરવાડો ઘણા છે, એવું નથી. તો એ જમાનાનો અને જોધો ને જોધો. શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા. ભોળું હૃદય પણ મુક્તાનંદ એમના ગુરુ એ બી આવી ગયા. જોધો ઘણી વાર ટવટો અરે સંભાર્યા કરે. આ બધા વ્યાઈ ગયા, પણ માળાને ભજન કરે ને ગાયો એની ભલે સેવા કરે. દાદાના દરબારમાં સેવા કરે. જીવબા લાડુબાની પાસે આવીને હે બા આવજો સેવકને કાંઈક તમારો પેલો હું તો ભણે તમણો કૂતરો છું, રોટલો બોટલો નાખજો બા. જીવબા લાડુબાઈને પ્રેમથી જમાડે. આવો પાછો. અભણ હોય અને જો સજ્જન હોય ને એ ભાવના બહુ પૂરા હોય. એ બોલે ને તો એમ ભાવ છલકાતો હોય. તમે જોજો, અભણ માણસો હોય ને જો સજ્જન હોય ને એ આપણને એમ ખાલી એમ કહેતા અરે બાપલિયા પાણી પીને જાઓ. આપણે પીવું જ પડે. અને આ વેલ એજ્યુકેટેડ માણસ આપણે ગમે એટલું કરી તમે જરા પાણી નહીં પીવો. ના, નથી પીવું, બહાર પી લેશું, બોટલ મળે છે ઘણી. અને ઓલો તો કહું તોડવા માંડે. એમ મારા બાપલિયા એક જણાને ઘેરી ગયા એટલે બેઠા વાતો ચેતું થઈ, પાણી પીધું. પછી કે તમે જમશો ને? તો કે ના, નહીં જમ. તમે જમીન આવે છે? તો કે ના, જમીન નથી આવ્યો, ભૂખ્યો જ છું. અને જમવા જ આવ્યો હતો, કારણ કે મારે મેળ પડે એમ નથી, હું જમવા જ આવ્યો હતો. તો વાંધો શું છે? ત્યાં પૂછ્યું ને જમશો ને એટલે નથી જમવું. ત્યાં કીધું હાલો જમવા, તો જમવું તું. આ બે વાક્યમાં ભેદ છે. હાલો જમવા, તમે ન જમો તો મને રોટલો ગળે ન ઉતરે, એમાં જમાય. વાતમાં તો ભેદ છે. તો જોધો પછી તે બધું સમર્યા કરે. શ્રીજીની સાથે ઘણી એની લીલાઓ હોય. હવે શ્રીજી વધાર્યા, મુક્તાનંદ સ્વામી વ્યા ગયા, સ્વધામ પધારી ગયા. અને જોધો એક દિવસ ગૌશાળામાં ખાટલો ઢાળી પાઘડીને અહીં મૂકી, ગોઠડે મૂકી, જોધો હાથમાં લબરક માળા લઈ અને બધું લીલાઓ સ્મરણ કરતો હતો. એમાં કાળી ડિબાંગ આકૃતિ આવી, આમ સામે આવી ઊભી રહી. પણ જોધો જન્મથી ભયભીત નહોતો, નિર્ભય માણસ. એના પ્રસંગો એવા છે ભાઈ, એને ઘણા એને બથોડા લીધેલા છે. એવો જરા ડર શું કહેવાય એની જિંદગીમાં નહીં, શબ્દ જ નહીં. ભય શું કહેવાય એની ડિક્શનરીમાં શબ્દ નહીં, ઇમ્પોસિબલ નહીં. પણ ડર શું કહેવાય એ જોધાની ડિક્શનરીમાં નહીં. એટલે કાળી આકૃતિ સામે આવી ગઈ, એકદમ બિહાવણી. એ જોધા કહે કોણ છો તું? બોલ્યો કે કોને પૂછે છે? હું તારો કાળ છું, તને લેવા આવ્યો છું. આયુષ્ય પૂરી થઈ ગઈ, કોની યાર જીવાજોડી કરે છે? અને કાળ મીડ્યો આવવા નજીક. જોધો કે તું કોની યારે વાત કરે? અરે તારી યારે વાત કરું છું, તારો કાળ છું. જોધો કે તારી જાતના. અને જોધાએ ઝપટ મારી, કાળના જટિયા પકડ્યા, મારી ગરદન મારીને હેઠો નાખ્યો કાળને, પીઠ ઉપર ચડી ગયો અને બધાને બૂમ પાડેલા, જીવુબાને મારા જય નારાયણ કેજો, લાડુબાને મારા જય નારાયણ કેજો, દરબારગઢમાં જય નારાયણ કેજો, સાંભળતા બધાને મારા જય સ્વામિનારાયણ. આ કાળની પીઠ ઉપર ધૂંબા મારીને જાઉં છું, જો સ્વામિનારાયણ આવ્યા છે, જય સ્વામિનારાયણ. જોતો વયો ગયો, ધામમાં વયો ગયો, કાળ ઉપર પીઠ ઉપર બે પછાડીને. કોનું તાકાત હતું? પુરુષોત્તમનું બળ હતું. કઈ કઈને કહેવાની આ વાત એ છે ભાઈ કે પુરુષોત્તમનો મહિમા સમજાય ત્યારે બળિયો થઈ જાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે મહિમા સમજ્યા વગર બીજા
અનેક સાધન કરે તો જીવ બળ્યો થાય નહીં. મહિમા સમજવો એ જ બળ પામવાનું ઉત્તમ સાધન છે. અને જ્યારે મહિમા સમજાય ત્યારે જીવ બીજી રીતનો થઈ જાય છે. પણ એ વાતો આજે નહીં, પછીના પ્રવચનમાં. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.